હાય હેલો નમસ્કાર, મારું નામ સિદ્ધાર્થ ત્રિવેદી છે. તમારામાંથી ઘણા બધા લોકો જે મને ઇન્સ્ટાગ્રામ પર જોતા હશે અથવા તો પછી જેમને મારો લાઈવ કોમેડી શો જોયો હશે એ લોકો મને સિડ સાબના નામથી ઓળખે છે. તો એઝ અ સ્ટેન્ડઅપ કોમેડિયન હું સિડ ઇઝ કિડિંગ નામનો શો કરું છું. પણ આજે એક અલગ શાખા તરફ હું વળી રહ્યો છું. એ છે પોડકાસ્ટ, જેમાં આપણે બહુ જ ઇન્ટરેસ્ટિંગ અને બહુ જ ઇન્સ્પાયરિંગ પર્સનાલિટીઝ જોડે વાત કરીશું. હા, એકદમ હળવી શૈલીમાં વાત કરીશું, બે મિત્રો વાત કરતા હોય એવી રીતે વાત કરીશું. તો આ આખી સિઝન જે છે એ બહુ જ ઇન્ટરેસ્ટિંગ થવાની છે. અને આ પોડકાસ્ટ સેટઅપ કરવા માટે, એક્ઝિક્યુટ કરવા માટે જેમણે આપણને સૌથી વધારે સપોર્ટ કર્યો છે એ છે યુરોન. તો યુરોનનું વિઝન છે કે ફ્યુચરમાં ક્લીન ટેકનોલોજી એ દરેક ઘરે ઘરે ઉપલબ્ધ હોય. તો એની પણ આગળ આપણે વાત કરીશું. પણ હવે મેઇન મારે તમને કહેવું છે આજની જે પર્સનાલિટી અહીંયા આવી રહી છે એમના વિશે. કેમ કે મારા માટે આ કોન્વર્ઝેશન જે છે ને એ બહુ જ ઓનેસ્ટ થવાનું છે. અત્યારે હું જે પણ વ્યક્તિને બોલાવવા જઈ રહ્યો છું એ વ્યક્તિ મારી કમ્યુનિટીથી બિલોંગ કરે છે. મારી કમ્યુનિટી એવી કમ્યુનિટી જે બહુ ઓછા લોકોની છે, જે કદાચ અમુક અંશે અમુક બાબતોએ મને મારા ફેમિલી અને મારા ફ્રેન્ડ્સથી પણ વધારે સમજે છે. તો આ આખો એપિસોડ છે એ તમારા માટે બહુ જ મોટિવેટિંગ રહેવાનો છે. હું કહું તો પ્રેરણાનું ઝરણું રહેવાનું છે, એવું કહું તો ચાલે. સો ગાઈઝ, વેલકમ ટુ ધ ફર્સ્ટ એપિસોડ ઓફ ધ સિડ સાબ શો પ્રેઝન્ટેડ બાય યુરોન. તો જે વ્યક્તિને આપણે બોલાવવા જઈ રહ્યા છીએ એમના વિશે હું બહુ જ ટૂંકમાં તમને જણાવું. તો બેડમિન્ટન તો એ પહેલેથી રમતા જ હતા, પણ 2014માં એમને પેરા બેડમિન્ટન નેશનલ લેવલે રમવાનું ચાલુ કર્યું અને 2015 સુધીમાં તો એ પેરા બેડમિન્ટન ઇન્ટરનેશનલ લેવલે રમતા થઈ ગયા હતા. 2018ની પેરા બેડમિન્ટન એશિયન ગેમ્સ જે ઇન્ડોનેશિયામાં રમાઈ હતી એમાં એમને બ્રોન્ઝ મેડલ જીત્યો. અને આવતા જ વર્ષે 2019માં પેરા બેડમિન્ટન વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો. 2022 માર્ચથી લઈને 2023 ફેબ્રુઆરી સુધી એ નંબર 1 રહ્યા આખા વિશ્વમાં. અને આ જ બધી સિદ્ધિઓના કારણે એમને 2022માં રાષ્ટ્રપતિએ પોતાના વરદ હસ્તે અર્જુન એવોર્ડ પણ આપ્યો. સો ગાઈઝ, પ્લીઝ વેલકમ supremely hardworking, amazingly talented and my dear friend Mansi Joshi. કેમ છો? બેસ્ટ. અરે વાહ. અત્યારે હું ઘરે આવી ગઈ છું, તો બેસ્ટ ઓફ હેલ્થ, બેસ્ટ ઓફ મેન્ટલ હેલ્થ બધામાં બેસ્ટ છું. વાવ. તો કદાચ મારા ધ્યાનમાં તો એવો કોઈ કિસ્સો નથી, પણ કદાચ પહેલી વાર એવું થઈ રહ્યું છે કે બે પ્રોસ્થેટિક પહેરેલા લોકો એકબીજા જોડે આ રીતે ઓન કેમેરા વાત કરી રહ્યા છે, અને એ પણ બે ગુજરાતીઓ. ટ્રુ. આના પહેલા મેં તો કોઈના સાથે આવી રીતે વાત નથી કરી જે એક પ્રેસ્થેટિક યુઝર છે. અને આઈ થિંક અમારું ગુજરાતીમાં પણ ફર્સ્ટ પોડકાસ્ટ છે. તો આઈ એમ વેરી વેરી મોટિવેટેડ, એક્સાઇટેડ ટુ નો યોર સ્ટોરી, શેર માય સ્ટોરી. બધા સાથે આપણે વાતો કરીએ અને આપણી સ્ટોરી જણાવીએ બધાને. તો થેન્ક યુ ફોર હેવિંગ મી. અમેઝિંગ. અને જ્યારે તમારા જેવા ગુજરાતીમાં કહું તો મોટા માણસો આવે છે ને, ત્યારે હું ઇન્ટ્રોમાં આવું કહી દઉં છું કે માય વેરી ડિયર ફ્રેન્ડ, એમ. એટલે લોકોને લાગે પણ કે છે ના. તો તમે મારી સ્ટોરીની જે હમણાં વાત કીધી, તો આઈ ગેસ તમને કદાચ ખબર હશે, પણ મારું એવું છે કે યુઝ્યુઅલી જ્યારે મને લોકો પૂછે કે તમારો એક્સિડન્ટ કેવી રીતે થયો, તો હું એમને કહેવાનું અવોઇડ કરું છું. રીઝન બિંગ કે હું કદાચ દિવસમાં 10 નવા લોકોને તો મળતો જ હોઈશ. હવે એ 10 લોકો જ્યારે મને આ વસ્તુ પૂછે છે અને એમને કંઈ નહીં, પણ હું 10 મિનિટમાં મારી સ્ટોરી કહું છું, કેમ કે લાંબી સ્ટોરી હોય છે. અને પછી એમના ફોલોઅપ ક્વેશ્ચન બીજા 10 મિનિટ આવે છે. 20 મિનિટમાં એ કોન્વર્ઝેશન પૂરું કરી અને હું જ્યારે એ જગ્યાએથી નીકળું છું, ત્યારે માનસિક રીતે મને ફરીથી એ એક્સિડન્ટમાંથી નીકળવામાં એટલીસ્ટ બીજી 10 મિનિટ થાય છે. તો દરેક લોકો માટે હું 30 મિનિટ પહેલાં વાપરતો હતો, અને 10 લોકો એટલે 300 મિનિટ તમે સમજી શકો છો દિવસની મારાથી અફોર્ડ થાય એવી નથી. તો મેં બંધ કરી દીધું કહેવાનું.
પછી હવે કોઈ પૂછે તો એવું કહી દઉં છું કે જન્મથી છે. અમુક વાર કોઈ બહુ એવું લાગે કે આ સામે પેલી ગુજરાતીમાં આપણે ના કહીએ કે અઘરી નોટ છે, તો એવું બી કહી દઉં કે આ તો હશે કંઈક પાછલા જન્મના હિસાબો, આપણને ક્યાં ખબર છે, તમે બી ધ્યાન રાખજો, તમારા બી કર્મો સારા નથી લાગતા, એવું બી એવું બી હું એમને કહી દેતો હોઉં છું. બટ તમે તમારી સ્ટોરીઝ જે છે એ ઘણી બધી વાર કહી ચૂક્યા છો, આઈ ગેસ, રાઈટ? પણ ફરીથી એકવાર મારે સાંભળવી છે, અને અમુક જે પોઈન્ટર્સ છે કે એ એક્ઝેક્ટલી શું સિચ્યુએશન હોય છે તમારા માટે અને લોકોના પોઈન્ટ ઓફ વ્યૂથી, તો એક વખત ઇફ યુ કેન શેર ઇટ અગેન. તો સિર્ફ હું આખી જર્ની જ કહું મારી. પ્લીઝ પ્લીઝ. હું ગુજરાતમાં રાજકોટમાં મારો જન્મ થયો, અને મારું આખું જ તે સ્કૂલિંગ ને બધું મુંબઈમાં અણુશક્તિનગરમાં થયું. મારા ફાધર એક સાયન્ટિસ્ટ હતા, તો નાનપણથી જ તે સાયન્સ અને ટેકનોલોજી તરફ ખૂબ જ તે અમારું આકર્ષણ. મને અને અમારા પેરેન્ટ્સનું એક ઈચ્છા કે અમારા છોકરાઓ જે છે બધી જગ્યાએ આગળ વધે, હર ફિલ્ડમાં, હર સ્ફિયરમાં એમને આવડત હોવી જોઈએ. તો નાનપણથી જ અમને ઘણી બધી એક્ટિવિટીઝમાં એ લોકો ક્લાસીસ માટે મોકલતા, ડાન્સ ક્લાસ, આર્ટ ક્લાસ, મ્યુઝિક ક્લાસ અને સ્પોર્ટ્સ. મારા ફાધર પોતે પણ ટેનિસ રમતા, અને પછી થોડાક ટાઈમમાં તો એ ભાભા એટોમિક રિસર્ચ સેન્ટરને મુંબઈ લેવલ પર પણ રિપ્રેઝેન્ટ કરતા. તો સ્પોર્ટ્સ તરફ અમારો થોડુંક આકર્ષણ હજી વધુ. ઓફકોર્સ મારા તો સ્પોર્ટ્સ, જેમ કે હું બેડમિન્ટન અને ફૂટબોલ બેના ક્લાસ જતી હતી નાનપણથી. હું એકદમ, અને થોડાક ટાઈમમાં તો હું બાય ધ ટાઈમ હું 6th કે 7th 8thમાં હઈશ, હું સ્કૂલમાં નંબર 1, પછી અમારી કોલોનીમાં નંબર 1, એમ કરીને હું બેડમિન્ટનમાં વન ઓફ ધ બેસ્ટ પ્લેયર્સ અમારા એરિયામાં હતી. અમારા કોલોનીમાં 6 સ્કૂલ્સ હતી, તો એમાં હું હંમેશા ટોપમાં રહેતી. મારો ક્યારે એમ્બિશન નહોતો કે હું સ્પોર્ટ્સને આગળ પરસ્યુ કરું, ના મારે કોઈ સ્પોર્ટ્સ પર્સન બનવું હતું. મારે તો એન્જિનિયરિંગ કરવી હતી અને સાયન્સના ફિલ્ડમાં આગળ વધવું હતું, એન્ડ એક્સેટ્રા એક્સેટ્રા. મારી એન્જિનિયરિંગ, હું જ્યારે એન્જિનિયરિંગમાં ગઈ તો સ્પોર્ટ્સ મારો ફર્સ્ટ લવ. મારા કોલેજના અંદર જ, મુંબઈમાં એકચ્યુઅલી કેમ્પસીસ બહુ મોટા નથી હોતા, પણ મારી કોલેજ બહુ જ તે અમેઝિંગ હતી કે મારા કોલેજમાં બેડમિન્ટન કોર્ટ હતો, તો હું કોલેજમાં પણ રમતી. 2010માં મારું એન્જિનિયરિંગ ફિનિશ થયું, 2011માં મારો એક્સિડન્ટ થઈ ગયો, વિધિન 1 year ઓફ ગ્રેજ્યુએશન. હું ત્યારે એક આઈટી કંપનીમાં મારું પ્લેસમેન્ટ થઈ ગયું હતું. તો આઈટી કંપનીમાં રોજ મારું પૂનામાં હું ટ્રેનિંગ કરતી હતી, અને એના પછી થોડાક ટાઈમમાં મારું મુંબઈમાં ટ્રાન્સફર ફરીથી થઈ ગયું હતું પેરેન્ટ્સ સાથે. તો હું ઓફિસ મારા 2 wheeler પર આવતી જતી, અને વન ડે વિધિન અરાઉન્ડ 8:30 AM મારો એક્સિડન્ટ થયો. અને એક્સિડન્ટ થઈને કેટલે કલાકો તો હું રોડ પર જ રહી. લોકોની ફૂલ મદદ હતી, આસપાસથી લોકોની બધી મદદ હતી, પણ આ કેવા પ્રકારનો એક્સિડન્ટ હતો? રોડ એક્સિડન્ટ. રોડ એક્સિડન્ટ 2 wheeler પર હતી, અને મારો એક્સિડન્ટ એક ટ્રક સાથે થઈ ગયો હતો. તો ડિફિકલ્ટ હતું. મેં મારા ઇમિડિયેટલી મારા પેરેન્ટ્સને કહું કે તો મને મારો ફોન આપ્યો, મેં ઇમિડિયેટલી મારા ઘરે પણ ફોન કરી દીધો. હું એ દિવસે તો ઓફિસ પણ નથી જવાની. એ દિવસે મારા બાનું ઓપરેશન હતું, ઈયરનું. પણ સવારે જ અમને ડોક્ટરે કોલ કર્યો કે આજે ઓપરેશન પોસિબલ નથી, આજે હું રજાઓ પર છું. એકદમ સ્મોલ ઓપરેશન હતું, તો એ કેન્સલ થઈને પોસ્ટપોન થઈ ગયું. તો પછી મેં કીધું કે ચલો તો પછી રજા નથી મૂકવી, અમે ડિસેમ્બરનો મહિનો છું, પછી ક્યારેક રજા મૂકીશ. તો મેં રજા મૂકેલી હતી ઓફિસમાં. એ રજામાં મેં ઓફિસમાં હું જવા માટે નીકળી ગઈ, અને એવી રીતના મારો એક્સિડન્ટ. ડિફિકલ્ટ ટાઈમ હતો. મેં મારા ફેમિલીને મારા ઘરે કોલ કર્યો. મારા ફાધર ઇમિડિયેટલી ઓફિસ જવાના પહેલાં, હું એમના ઓફિસ જવાના પહેલાં નીકળી ગઈ હતી. તો એ જ્યારે જતા જ હતા ત્યાં જ તે મારા મમ્મીએ કીધું કે જાઓ માનસીના પાસે, એનો એક્સિડન્ટ થયો છે. તો પપ્પા આવ્યા, અને પપ્પાને ત્યારે સમજાણું કે કેટલો સિરિયસ એક્સિડન્ટ થયો છે. મારી કોલેજની એક ફ્રેન્ડ હતી, એના ફાધર હતા, એમ કરીને ઘણા લોકો હતા. અમારે તો ઈચ્છા હતી કે અમે અમારી કારમાં જઈએ, પણ પોલીસ ત્યાં જે આવી ગઈ કે તમે લોકો વેઇટ કરો, અમે તો હાઈ એન્ડ ઓસમ એમ્બ્યુલન્સ બોલાવશો અને એમાં લઈ જશો. અને એના વેઇટ કરવાના ચક્કરમાં મારો બહુ ટાઈમ વેસ્ટ. કોણે એવું કીધું? પોલીસ, ટ્રાફિક પોલીસ ને ત્યાં જે હોય, અને એ લોકોને એવું જ હોય ને કે પછી સિસ્ટમ કેવી રીતના મેનેજ થાય છે, વી રિયલી ડોન્ટ નો. પણ એ લોકોને હોય કે આટલો મોટો એક્સિડન્ટ અમારા એરિયામાં થયો છે, તો અમે અમારા એક્સિડન્ટ વિક્ટિમને બેસ્ટ ફેસિલિટી આપશો. તો એ અમને કહેતા હતા તમે વેઇટ કરો, એમ્બ્યુલન્સ આવે જ છે. એમ્બ્યુલન્સ બહુ ટાઈમ સુધી આવી નહીં. પછી મને એ લોકો પોલીસની કંઈક અજીબ એવી જીપ હતી, એમાં જ તે મારા નિયર બાય હોસ્પિટલ લઈ ગયા. એ હોસ્પિટલ, હું અહીંયા તમને 1 મિનિટ રોકીશ. મેં તમારી સ્ટોરીઝ જે છે એ જાણેલી છે, સાંભળેલી છે. ત્યાં જેટલા પણ લોકો ભેગા થયા હતા, એ લોકોનું પોઈન્ટ ઓફ વ્યૂ, એ લોકોનું રિએક્શન શું હતો? કેમ કે આ 2011ની વાત છે. એ વખતે પણ એક્સિડન્ટ થાય તો મોબાઈલમાં વિડીયો ઉતારવાનું એ ચલણ હતું, મદદ કરવાની જગ્યાએ? ઓ ગોડ, તો એટલું વિયર્ડ હતું. એક છોકરો આવ્યો અને હું આમ બેઠી છું અને આમ કરીને મારો વિડીયો લે છે. મેં કીધું
hey listen, what are you doing? This is not the right time to shoot a video. તો એને મેં કીધું ભાગ અહીંયાથી. એને મેં ભગાડી દીધું કેમ કે હું તો મારા હોશમાં હતી અને હું જોઉં છું કે શું ઇન્સેન્સિટિવ છે. મારા બસના પાછળ બટ હા લેટ મી નોટ રિમેમ્બર કે શું નેગેટિવ પાર્ટ હતી બટ મારા પાછળ એક બસ હતી ત્યાં એમાંથી એક છોકરી હતી સ્વર્ણિમા નામની એ બહાર નીકળી અને એનું કોલેજમાં ડિસેમ્બર મંથ મતલબ એક્ઝામનો ટાઈમ છે તો એ છોકરી નીકળી બસમાંથી અને એને મને એને ઓળખ્યું કે આ તો મતલબ એને કીધું કે આર યુ નુપુર સિસ્ટર. નુપુર એની ફ્રેન્ડ હશે. નુપુરની મારી બહેનનું નામ નુપુર છે. તો મેં કીધું યસ. તો અને પછી એને મારા સાથે ફૂલ રહી. મારો ફોન જ્યારે મેં કીધું મેં મારા પેરેન્ટ્સને કોલ કર્યો, મારો હાથ પણ બ્રોકન હતો તો મારો ફોન મારા પર્સમાંથી એને જ કાઢ્યો. મેં કીધું આ નંબર ડાયલ કર લેન્ડલાઇનનો, તો લેન્ડલાઇનનો નંબર પણ એને જ ડાયલ કર્યો. તો એ છોકરી પછી ત્યારથી છે ત્યાં સુધી જ્યાં સુધી હું હોસ્પિટલ ન પહોંચું, મારા પેરેન્ટ્સ આવી ગયા હતા, મારા મતલબ ફાધર આવી ગયા હતા, પણ તોય તે એને ડિસાઇડ કર્યું કે એ રહેશે. એ દિવસે કોલેજમાં પોતાની એક્ઝામ લખવાનો ગઈ અને એને ડિસાઇડ કર્યું કે એક રોડને એક્સિડન્ટ વિક્ટિમને ફર્સ્ટ ટાઈમથી લાસ્ટ ટાઈમ સુધી સપોર્ટ કરશે. તો આઈ થિંક આઈ હેવ ગ્રેટ અપ્રિસિએશન ફોર સ્વર્ણિમા. હું હંમેશા એના સાથે ટચમાં છું. વાવ. અને આઈ વુડ સ્ટોપ યુ અગેન કે આ તો બહુ જ સારી વાત છે. આઈ થિંક ભગવાને જ એમને મોકલ્યા છે એવું આપણે માની લઈએ. પણ ઓડિયન્સને મારે એ કહેવું છે કે આપણે માનસીને નથી કહેતા કે તમે તમારી નેગેટિવ વાતો યાદ કરો, ને આપણે પણ નથી કરવી, પણ અમુક ઇન્સિડન્ટ્સ કે આટલા બધા લોકો ઊભા હોય, કોઈ મદદ ના કરે, ખાલી વિડીયો ઉતારે. એમનું જ્યાં સ્પોટ ઓફ એક્સિડન્ટ હતો એટલી નિર્દયતા અને નિષ્ઠુરતા કે એમની હાલત નથી સારી અને એવામાં એમનું હેલ્મેટ પણ ચોરી થઈ ગયું છે. જે ઓફિશિયલ્સ આવે છે એમના સવાલો સૌથી પહેલાં એવા છે કે તમારી જોડે બધા કાગળ છે કે નહીં. તો આ હું ખાલી તમને એટલે કહી રહ્યો છું કે તમારી આસપાસ અગર ક્યારેય તમે આવી કોઈ પરિસ્થિતિ જુઓ છો તો આ બધી વસ્તુ છે કે જે અવોઇડ કરવાની છે. સૌથી પહેલાં મદદ જે છે એ પહોંચાડવાની છે, અને મદદ ના પહોંચાડી શકીએ તો કંઈ નહીં, એટલીસ્ટ ત્યાં જેમ માનસે કીધું એમ સિનેમેટોગ્રાફર ના બનીએ. બટ એ તો સાવ સાચી વાત છે. એ તો મતલબ જ્યારે આપણે યાદ કરીએ કે આવું નેગેટિવ પણ થયું છે તો આપણે હંમેશા એક અલગ જ મોડમાં જતા રહીએ. ઇવન ફોર યુ ઓલ્સો સેમ સ્ટોરી, રાઈટ? તો હતા મારી હેલ્મેટ ચોરી થઈ, લોકોએ મને મારા કાગળ બધું પૂછ્યું કે છે બધું ડોક્યુમેન્ટ્સ છે ને તમારા પાસે, તમે હેલ્મેટ પહેરી હતી, મતલબ ક્વેશ્ચન્સ આવા પણ હતા. પણ લોકોને અગર હું કહેવા માંગુ છું તો હું કહેવા માંગુ છું કે તમે સપોર્ટ કરો. એક્સિડન્ટ વિક્ટિમ્સ જે છે ત્યાં એમની કન્ડિશન નથી હોતી કે એ પોતે જઈને કાંઈ પોતાને સારવાર આપી શકે, તો જે બહારના લોકો છે એમનો જ તે સપોર્ટ ઇમ્પોર્ટન્ટ છે. વેઇટ ન કરો કે કાંઈક મદદ પહોંચશે, કેમ કે મને મદદ પહોંચી પણ બાય ધ ટાઈમ હું હોસ્પિટલ ગઈ બહુ બધું થયું, મને 5:30-6 વાગી ગયા સાંજના. તો એક હોસ્પિટલથી બીજી હોસ્પિટલ અને પછી ત્યાંથી ઓપરેશન થિયેટર બધું. મારું ઓપરેશન સાંજે 5:30-6 ચાલુ થયું. તો પહેલી હોસ્પિટલમાં એ કેમ ના થઈ શક્યું? એમને કીધું અમારા પાસે હોસ્પિટલમાં સર્જન નથી. તો મેં કીધું પહેલાં જ અમને કેવું જોતું હતું ને કે સર્જન નથી, અને પછી અમે લોકો વેઇટ કરીએ છીએ કે હવે નેક્સ્ટ એમ્બ્યુલન્સ આવીને અમને લઈ જાય. પણ મને લાગતું હતું યાર હું હોસ્પિટલમાં છું, તમારા પાસે એમ્બ્યુલન્સ નથી જે અમને લઈ જઈ શકે, પણ નથી એ ટાઈમ પર. મતલબ આપણે કહીએ ને કોમેડી ઓફ ટ્રેજડીઝ, એવું જ તે એ ટાઈમ પર ચાલતું હતું. અને મને એમ લાગતું હતું કે હું અહીંયા મારો શું ટાઈમ વેસ્ટ કરું છું હોસ્પિટલના કેઝ્યુઅલ્ટીમાં, ઇમરજન્સી વોર્ડમાં હું શું ટાઈમ વેસ્ટ કરું છું. પણ અમારા હાથમાં કાંઈ નહીં, ના એ મારા પેરેન્ટ્સના હાથમાં. મારા પેરેન્ટ્સ અલગ જ પ્રેશરમાં, પ્લસ આવો સ્ટ્રેસ કે એમને ફર્સ્ટ ઓફ ઓલ ખબર નથી, અને જ્યારે ખબર પડે છે તો એ લોકો શું જ કરી શકે છે, એમના હાથમાં શું છે. તો મતલબ આપણે સમાજમાં સારી વસ્તુ છે એને તો અપ્રિશિએટ કરીએ, પણ આ બધું પણ ઇન્સ્પાઇટ ઓફ લિવિંગ ઇન અ સિટી લાઇક મુંબઈ, હું એકદમ પ્રાઇમ એરિયામાં હતી જ્યાં હોસ્પિટલ્સની બિલકુલ તે કમી નથી, પણ તોય આટલો ટાઈમ થયો. પણ અત્યારે હું જોઉં છું ઘણો ટાઈમ થઈ ગયો આમ તો, પણ અત્યારે આપણે જોઈએ છે કે 108 અત્યારે જલ્દી પહોંચી જાય છે લોકો પાસે. પણ અગર નથી પહોંચી શકતો, મારું કેવું છે લોકોને કે તમે મદદ કરો તમારા આસપાસના એક્સિડન્ટમાં અગર થયું છે તો તમે મેક શ્યોર કરો, જેમ સ્વર્ણિમાએ મેક શ્યોર કર્યો કે આ પેશન્ટ છે ઓર એક્સિડન્ટ વિક્ટિમ છે એને રાઇટ સપોર્ટ મળે અને હોસ્પિટલમાં પહોંચે અને ઓપરેશન થિયેટરમાં જાય. તો તમે મેક શ્યોર કરો કે આમાં મતલબ લોકોને લાગે અરે આપણે ફસાઈ જશું, કે આપણને બહુ જ તે પેપર વર્ક કરવું પડશે, કે પછી આપણને પોલીસ અને કોર્ટમાં જવું પડશે. બટ આઈ ડોન્ટ થિંક અત્યાર સુધી એક પણ વાર મારા સાથે જે આસપાસ લોકો હતા એમને એક પણ વાર પોલીસ સ્ટેશને નથી જવું પડ્યું, ના એમને કોર્ટ જવું પડ્યું છે. સ્ટેટમેન્ટ ડેફિનેટલી લેવાની,
પણ એ તો એ મોમેન્ટ ઉપર લેવાય જ છે, તો એટલું તો હેરાનગતિ નથી બિલકુલ હોતી. હેરાન. અને પોલીસને બધા લોકો તો એકચ્યુઅલી ખૂબ અપ્રિશિએટિવ છે કે લોકો મદદ કરે છે, કેમ કે ડેફિનેટલી. એ લોકોને તે છે કે અમે લોકો ઘણી બધી વાર નથી પહોંચી શકતા, પણ લોકો જે પહોંચી શકે છે એ લોકો ફર્સ્ટ રેસ્પોન્ડર્સ છે. બટ આઈ વિશ કે આપણા કન્ટ્રીમાં ફર્સ્ટ રેસ્પોન્ડર્સને આવડતું હોય કે કેવી રીતના ઇશ્યુઝને ઓર આવા નોટ ઓનલી એક્સિડન્ટ્સ બટ કાંઈ પણ ફર્સ્ટ ઇફ યુ આર ધ ફર્સ્ટ રેસ્પોન્ડન્ટ દેન યુ શુડ નો હાઉ ટુ ડીલ વિથ ઇટ. આગ લાગી ગઈ, કોકને કોઈક એનિમલ બાઇટ થયું છે કે પછી ફ્રેક્ચર થયું છે, CPR આવડવું જોઈએ. આપણે બધાને આ બધી વસ્તુ તો આવડવી જ જોઈએ. અત્યારે હું ઘણા વર્ષો પછી મને એ જ લાગે છે કે કાશ મારા આસપાસમાં બધા લોકોને ખબર હતી કે કેવી રીતના બ્લડને સ્ટોપ કરાવડાવો, કે મતલબ કે કેવી રીતના આઈ મીન આઈ એમ શ્યોર પ્રેશર કેવી રીતના નાખું લોકો ઉપર કે અત્યારે ને અત્યારે જ અમને આ વસ્તુ કરીને આપો. મારા પેરેન્ટ્સ કેટલું પ્રેશર નાખી શકે. પણ આઈ ગેસ આજુ બધાને જે શીખવાડવું હોય તો પછી આની એટલીસ્ટ બેસિક જે ટ્રેનિંગ છે એ સ્કૂલથી સ્ટાર્ટ થવી જોઈએ. એક્ઝેક્ટલી. ફર્સ્ટ ઇઝ ડ્રાઇવિંગ. ના હું તો આજ હવે કયા સ્કૂલમાં જાઉં, હું સ્કૂલમાં જાઉં તો હું બિલકુલ તે ચાર્જ નથી કરતી, અને હું મેક શ્યોર કરું કે હું બાળકોને શીખડાવું કે એમને સમજાવું કે તમે જ્યારે 2 વ્હીલર કે 4 વ્હીલર લેશો, ફર્સ્ટ તો એમને કહું કે ડોન્ટ બાય અ 2 વ્હીલર. 2 વ્હીલર એટલે વેસ્ટ. તમે જ્યારે 2 વ્હીલર ચલાવો છો તો તમે તમારી લાઈફને તમારા હાથમાં લઈને ચાલો છો. 2 વ્હીલર ચલાવવાનું ફર્સ્ટ ઓફ ઓલ બંધ કરો, અગર તમારા પાસે પોસિબિલિટી છે તો. અને ફર્સ્ટ જે કોર્પોરેટમાં જોબ કરતા એમને તો હું કહું છું કે ડોન્ટ મેક યોર ફર્સ્ટ વ્હીકલ અ 2 વ્હીલર. પ્લીઝ મેક શ્યોર એ તમે કેટલું પણ સેવ કરો, લોન લ્યો, કાંઈ કરો, પણ 4 વ્હીલર લ્યો. બિલકુલ તો એ ઓફકોર્સ આ એક વાત તો હું લોકોને કહું જ કે ઇટ્સ અ વેસ્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ. સેકન્ડ છે કે બાળકોને હું કહું કે તમારા પેરેન્ટ્સને પ્રોત્સાહિત કરો કે એ રાઇટ વેમાં ડ્રાઈવ કરે. તમે મેક શ્યોર કરો કે સીટ બેલ્ટ જેવી મિનિમમ વસ્તુઓ આગળ બેઠા હોય તોય તે અને પાછળ પેસેન્જરમાં બેઠા હોય તોય તે યુઝ કરો, કેમ કે લાઈફ ક્યારે તે ટર્ન લઈ શકે છે, પણ આપણા હાથમાં આપણી સેફટી છે. અને મેક શ્યોર કે તમે બેસ્ટ ટાઈપની થોડીક 6 એરબેગ્સ વાળી કારને પરચેસ કરો. આપણે બહુ બધા ટાઈમને કોસ્ટ કટિંગ કરીએ કે ચલો યાર આ સીટ આમાં 2 વાળી છે તો ચલો 2 વાળી તો અત્યારે મેન્ડેટરી થઈ ગઈ છે, પણ લોકો કે છોડ એક્સ્ટ્રા નથી લેવી, એમાં એક્સ્ટ્રા પૈસા એ જ પૈસામાં એ લોકો એક સારી મ્યુઝિક સિસ્ટમ નખાવશે પણ ઓપ્શન પણ સેફટીને આપણે છે ને હંમેશા એક સેકન્ડ પ્રાયોરિટી લઈએ છીએ. ઇન્સ્યોરન્સ લ્યો, બધાને હું જ કહેવા માંગુ છું, ઇન્સ્યોરન્સ કીપ યોરસેલ્ફ ફુલ્લી ઇન્શ્યોર્ડ. ટર્મ ઇન્સ્યોરન્સ લઈને રાખો, ઓછા પૈસામાં તમે મહિનાના 200 રૂપિયા કે 300 રૂપિયામાં અગર તમે અત્યારે લેવા જાઓ તો એટલું તો તમે એક સેન્ડવિચમાં નાખો છો. એટલા રૂપિયા નાખીને તમારી લાઈફ ઇન્શ્યોર કરો છો, 1 કરોડનો ઇન્સ્યોરન્સ લ્યો છો ત્યારે, ટર્મ ઇન્સ્યોરન્સ. બીજું કે અનઇન્ટેન્શનલી ઘણા બધા લોકો અત્યાર સુધી લંગડા, વિકલાંગ એવા શબ્દો વાપરતા હતા. હમણાં મોદી સાહેબે એક સારો શબ્દ આપ્યો છે દિવ્યાંગ કરીને, જે સારો છે કમ્પેરેટિવલી. બાકી પણ ઘણા બધા છે ડિફરન્ટલી એબલ્ડ ને. તો આ બધા શબ્દો તમારા કાને પડ્યા છે લોકો દ્વારા? લાઈક મને ગુજરાતમાં સૌથી વધુ ઇન્સેન્સિટિવિટી મળેલી છે. અચ્છા. જ્યારે મને લોકો કાંઈ તે કે, ઓફકોર્સ હું સાંભળું નહીં, પણ એકવાર મને બહુ હર્ટ થયું હતું. કોકે મને આવીને કીધું કે આ લંગડા મેડમને કહો કે અહીંયાથી આવું ન કરે, સમથિંગ. મને લાગ્યું એક પ્લીઝ મને રેસ્પેક્ટફુલી ટ્રીટ કરો. હું આટલું એક લેવલ પર છું, આટલું અચીવ કરેલી છું, અને તમને હજી પણ આ જ દેખાય છે. એક્ઝેક્ટ વર્ડ્સ. હું ઘરે આવીને દિવસે રોવા માંડી, અને મને એમ લાગ્યું આ શું છે. મેં અમારી છે ને એમ્પ્યુટી વિમેનનું એક વોટ્સએપ ગ્રુપ છે, મારા આખા ગ્રુપમાં મેં કીધું કે આજે મારા સાથે આ થયું, અને મને એટલો સપોર્ટ મળ્યો મારી લાઈક છોકરીઓનો, લાઈક ગર્લ્સનો કે ગ્રુપનો, કે કે અમારા બધા સાથે આવા શબ્દનો યુઝ થયો છે. પણ અગર તમે મને પૂછો કે હું પોતાને શું કહેવા માંગુ છું, તો હું પોતાને એઝ અ પર્સન વિથ ડિસેબિલિટી આવી રીતના હું પોતાને ઓળખાણમાં રાખું. કે કોઈક મને કે આપ अपने आप को डिसेबल्ड मत कहिए, तो હું કહું કેમ ન કહું? એ કે आप डिसेबल्ड नहीं है. मैं કીધું क्यों है ना, डिसेबिलिटी है मुझे एक पैर नहीं है तो डिसेबिलिटी आप. તો લોકોને છે ને આ વર્ડ્સથી ઘણી વાર આમ દુઃખ થાય કે અરે ડિસેબલ્ડ કહી દીધું પોતાને, કે કોક કે તમે સ્પેશિયલી એબલ્ડ છો કે ડિફરન્ટલી એબલ્ડ છો, એમ કહો તમે. તો કેમ મારામાં કાંઈ સ્પેશિયલ એબિલિટી નથી.
હું કાંઈ ડિફરન્ટ નથી, હું બધાની હા. જેવી જ છું, હમ. અને હું સેમ ચીજો કરું છું જે તમે કરો છો, તો આપણે મને કેમ તમે સ્પેશિયલ સ્ટેટસ આપો છો, હમ. અને સ્પેશિયલ સ્ટેટસ આપવું હોય તો મને બીજી વસ્તુઓમાં આપો. હમ. મને સિર્ફ આમ બોલચાલમાં કે તમને બુરું લાગે છે એમાં શું કામ મને સ્ટેટસ આપો છો? તો હું પોતાને પર્સન વિથ ડિસેબિલિટી ઓર અ ડિસેબલ્ડ પર્સન કહીને વધુ સારું લાગે છે. ના, બટ આઈ વુડ લાઈક ટુ પોલાઇટલી ડિસએગ્રી ઓન ધીસ. જો અચ્છા. મને એવું કહેવામાં આવે તો હું તમને સ્પેશિયલી એબલ્ડ જ કહીશ, બિકોઝ વોટ યુ હેવ અચીવડ, જે તમે કર્યું છે, જે તમારી સિદ્ધિઓ છે, એને સ્પેશિયલ ગણવી જ રહી. અને એ બહુ બધા એવા લોકો છે કે જેમને શારીરિક રીતે કોઈ તકલીફ નથી, એ લોકો માટે પણ બહુ અઘરું છે. તો તમને જો એક સ્પેશિયલ દરજ્જો આપવામાં આવે જ છે તો એમાં કંઈ ખોટું નથી. કદાચ તમને એવું એક્સેપ્ટન્સમાં કદાચ એ હોય, પણ ફોર અસ, અમારી નજરમાં યુ આર નથિંગ લેસ દેન અ હીરો. પણ હું તમને આમાં હજી એકવાર કરેક્ટ કરવા માંગુ પ્લીઝ. છું કે બધા કરી શકે છે, મેં કાંઈ એક્સ્ટ્રા નથી કર્યું. આપણે બધામાં ક્ષમતા છે, આપણે, અને અગર સ્પેશિયલ જ કેવું છે તો આપણે બધા સ્પેશિયલ છે, હર એક પર્સન. અને ત્યાર પછી આપણે બધા સેમ છે, નોર્મલ, બધું સેમ. તો મને એમ લાગે છે કે વી ઓલ આર ઓસમ, વી ઓલ આર સ્પેશિયલ, વી ઓલ કેન ડુ એનીથિંગ. તો મેં એક્સ્ટ્રા કર્યું છે કેમ કે તમને લાગે છે કે મેં કાંઈક એક્સ્ટ્રા અચીવ કર્યું છે, પણ મારા આસપાસ જે તે એ ફિલ્ડમાં છે એ બધા લોકો એ જ અચીવ કરીને બેઠા છે. ઓકે, આ પેલું બડપ્પન છે તમારું. બાકી લે, હું બી કરી શકું છું, પણ મારે કેવું છે કે આ એશિયન ગેમ્સ કે ઓલિમ્પિક્સમાં જ્યાં સુધી આવું 3 પત્તી કે એવું કોઈ ના આવે ત્યાં સુધી પછી હું બી કરી શકીશ. અચ્છા, સવારે 8, 8:30 જે એક્સિડન્ટ થયો અને જેનું ઓપરેશન સાંજે 5:30 થયું, તો ટેકનિકલી અગર જો એ મોડું ના થયું હોત તો એવી કોઈ પોસિબિલિટી હતી કે તમારો એટલીસ્ટ ની બચી શકત કે કંઈ? આઈ ડોન્ટ થિંક સો. અચ્છા. કેમ કે મારું એક્સિડન્ટ જ એવી રીતના થયો કે ધ ની ગોટ ક્રશ્ડ. તો એ જે ડિલે જે છે, એનાથી કઈ ફરક પડ્યો? એના કારણે મારો હોસ્પિટલાઇઝેશન સ્ટે બહુ વધી ગયો. ઓકે. અને એના કારણે મારે આસપાસના જે મસલ્સને જે સપ્લાય જવી જોઈએ બ્લડની, જે રાઈટ ટાઈમ પર, જે મને રાઈટ ટ્રીટમેન્ટ મળી જાય ટાઈમ પર, તો એટલો બધો લોસ ન થાત. મારું થ્રુની એમ્પ્યુટેશન થયું હતું, પણ મારો એમ્પ્યુટેશન પોસિબિલિટી છે કે એમ્પ્યુટેશન નો એ પણ થાત, કેમ કે મારું લાસ્ટમાં બ્લડ સપ્લાય જે નીચેના ભાગમાં, જે નીના નીચેની જે બ્લડ સપ્લાય જવાની હોય, એ એન્ડમાં સંકોચાઈ ગઈ. ઓકે. તો પછી મને લાગે છે કે ફ્રેક્ચર હત, અને મલ્ટિપલ લેવલના ટ્રીટમેન્ટ કરીને આઈ વોઝ વેરી યંગ, તો ડોક્ટર્સ કહેતા હતા કે આપણે તો આના ફ્રેક્ચરને વર્ક કરીએ, મસલ્સ આપણે બીજા પાર્ટ ઓફ ધ બોડીથી અહીંયા લાવીને ટ્રીટમેન્ટ થઈ શકતી હતી. પણ કેમ કે મારી લાસ્ટમાં બધી જ બ્લડ સપ્લાય જે હોય એ કોન્સ્ટ્રક્ટ, મારી જે આર્ટરી જે છે એ કોન્સ્ટ્રક્ટ થઈ ગઈ, એના કારણે બાયપાસ પણ કરેલો મારો નીના નીચેનો, પણ એ ઓપરેશન્સ ફેલ થઈ ગયા. ઓકે. અને એના કારણે પછી એમ્પ્યુટેશન કરવું પડ્યું. કઈ નહીં, વી આર ડન વિથ ધ એક્સિડન્ટ ટોક્સ, યે. રાઈટ? મને પણ આવી જ ફિલિંગ હોય છે, જોકે. તો અમુક આમ લાઈક હ્યુમરસ વેમાં કે એવું તમને થાય, કોઈ એવા તમે વિચારો છો ક્યારે આમ નિરાતે બેઠા નવરાશમાં કે યાર આ પ્રોસ્થેટિક લેગ હોવાના આ ફાયદા બી છે? અરે કેટલા ફાયદા છે, શું કહું તમને. જેમ કે પેડિક્યોરમાં 50% ઓફ. ઓકે. હંમેશા કયા કન્ટ્રીમાં, એવું ને કે આપણે ઇન્ડિયામાં જ તે લોકો આવા કે હર કન્ટ્રીમાં પેડિક્યોર 50% ઓફ. લાઈનમાં ઉભા રહેવાની જરૂરત નથી. બધા મારા ફ્રેન્ડ્સ અગર મારા સાથે હોય તો કે તું આગળ જઈને ટિકિટ લેતી આવ. અને આપણા સાથે અગર ટ્રેનમાં કે પછી કાંઈ હોય તો લોકો આપણને કે અમને તમારા સાથે ટ્રાવેલ કરવું છે, કેમ કે અમને ગવર્મેન્ટના જે ડિસ્કાઉન્ટ્સ છે એ મળે છે. પ્લસ કાર આપણી ચીપ થઈ જાય છે. અને આ તો મતલબ હા, એ તો છે જ, એ તો છે જ. પણ બેસ્ટ છે એરપોર્ટમાં ફટાકથી પ્રી બોર્ડિંગ. હા, એ પ્રી બોર્ડિંગ છે, બહુ સારો છે. એટલે અમે પણ ક્યારે ફ્રેન્ડ્સ બધા બહાર જતા હોઈએ ને, તો મારે તો યુઝ્યુઅલી કેવું થાય છે કે જોડે એક જણને જવા દેતા હોય છે, બરાબર? તો એ આગલી રાતથી જ્યારે જવાનું હોય, બધા ભેગા થઈ ગયા હોય ને, ત્યારથી જ આમ બધાના બિહેવિયર મારી જોડે બદલાઈ જાય. અને હું બી થોડો આમ બેસું કે જે સારું બિહેવ કરશે એને લઈ જઈશ, બાકી લાઈનમાં ઊભા રહેજો. એ બિહેવિયર બદલાઈ જતા હોય છે. બટ જોક્સ અપાર્ટ, એરપોર્ટ પર તકલીફ બી બહુ છે યાર.
ભાઈ હું તો ફર્સ્ટ ટાઈમ જ્યારે એરપોર્ટ ગઈ હતી મારા એમ્પ્યુટેશન પછી હું રોઈને ઘરે ગઈ કે એ દિવસે બહુ મજાક થયો હતો હા કે હું છે ને ફર્સ્ટ ટાઈમ ટ્રાવેલર ઠીક છે ફર્સ્ટ આફ્ટર એક્સિડન્ટ મતલબ ફ્લાઇટમાં ટ્રાવેલ કરેલું મેં પણ એક્સિડન્ટ પછી હું મારી બાની માનતા હતી કે અમારે છોકરીને દર્શન કરાવવા છે કયાક તો મંદિરે તો એના માટે મારે ગુજરાત આવવાનું હતું મુંબઈથી તો મારી રાજકોટની ફ્લાઇટ હતી મુંબઈથી અને હું મારો આઈડી પહેલાં તો હંમેશા વોલેટમાં રાખતી પણ પછી ખબર નહીં શું થયું કે મેં આઈડીઝ લેવાનું ભૂલી ગઈ હું એ દિવસે એરપોર્ટ જવા અને તમને ખબર છે આઈડીની કેટલી સ્ટ્રિક્ટનેસ હોય છે એરપોર્ટ ઉપર અને એ ટાઈમ પર ડીજી યાત્રા નહીં કે તમે ડાયરેક્ટલી એન્ટર થઈ જાઓ કે પછી તમે મોબાઈલમાં પણ તમારું આઈડી નો દેખાડી શકો એ નહોતું ચલા એ 2012ની વાત છે ત્યારે નહોતું ચાલતું તો મારા ફાધરનો આઈડી હતું અને મારા પાસે એક મારો બસ પાસ હતો તો મારા બસ પાસ મેં દેખાડ્યો એઝ એન આઈડી એમાં લખ્યું હતું માનસી જોશી અણુશક્તિનગર ટુ વિક્રોલી એવું કરીને બસ પાસ પર આઈડી એવું લખ્યું હતું એમાં મારો ફોટો હતો ઈ પાસ પર મને એરપોર્ટમાં તો એન્ટ્રી લઈ લીધી એરપોર્ટ જે એરપોર્ટ અત્યારે આટલું સિક્યોર ને સેફ ને એવું ગણાય પણ જ્યારે હું સિક્યોરિટી ચેકમાં ગઈ તો મને કે તમારું પ્રોસ્ટેસિસ કાઢો અને હું એ ટાઈમ પર સલવાર કમીઝ ને દુપટ્ટો પહેરીને મંદિર જવા માટેની રેડી થઈને હું ગઈ અને મને એમ થયું શું પ્રોસ્ટેસિસ કાઢો તો એ ટાઈમ મને ત્યારે નાઈ અમારું કાંઈ કનેક્ટ લોકો સાથે કે મને ખબર પડે મેં ક્યારેય નહોતું સાંભળ્યું કોઈનાથી નહોતું સાંભળ્યું ન વાંચ્યું તો અને હું જ્યારે ગઈ ત્યારે મને કીધું તમારે પ્રોસ્ટેસિસની સ્ક્રીનિંગ થશે મેં કીધું ઓકે તો પછી મને મતલબ જ્યાં બધા લેડીઝનો આમ ફ્રિસ્કિંગ ને ચેકિંગ થાય ત્યાં મારો પેજામો કાઢવો પડ્યો એમાંથી પ્રોસ્ટેસિસ કાઢવો પડ્યો અને પછી મારા પ્રોસ્ટેસિસ પર એક ફોમ કવરિંગ હતું જે મારા પ્રોસ્ટેસિસને એકદમ મારા ઓરિજિનલ પગ જેવું જ દેખાડાતું હતું તો ઈ પગ મેં કાઢ્યો અને મને આંખમાંથી ત્યારે આંસુ જ નીકળી ગયા કે ઓ શિટ મારે આટલા પબ્લિકલી મારે આ પ્રોસ્ટેસિસ કાઢવું પડે છે મતલબ ઇટ્સ લાઈક સ્ટ્રીપ સર્ચ જે લોકો આપણે ગણીએ પછી મારી પ્રોસ્ટેસિસ કાઢીને મેં સિક્યોરિટીને આપ્યું CISFમાં એમને લીધો અને જ્યાં બધાના બેગ્સ જતા હતા સ્ક્રીનિંગમાં એમને એમ પગ લીધો અને ડાયરેક્ટલી સ્ક્રીન થયો અને આસપાસમાં જે નાની નાની છોકરીઓ અહીંયા ઊભી હતી તો એક છોકરી રોવા માંડી એવો પગ જોઈને મને એને જોઈને એવો દુઃખ થઈ ગયું કે ઓ શેટ આ શું છે બિચારી આ નાની છોકરી ટ્રોમામાં જતી રહી કે આ પગ આવી રીતના સ્ક્રીનિંગ થઈને જાય છે પછી મને બહુ જ તો દુઃખ થયું કે મને હું પ્રોસ્ટેસિસ ત્યારે પહેરતી હતી ત્યારે પેરાશૂટ મટીરિયલનો એક લેયર આવે છે એનાથી પહેરવું પડે છે લાઇનર નહોતું એ બહુ ડિફિકલ્ટ હતું એ ટાઈમ પર એને ડોનિંગ એન્ડ ટેકિંગ ઓફ તો મને એટલી વાર લાગતી હતી અને આખો ત્યાં સુધી આખી બહુ મોટી લાઈન થઈ ગઈ છે મુંબઈના સિક્યોરિટી ચેકમાં કેમ કે આમાં ઓલમોસ્ટ 15-20 મિનિટ થઈ ગઈ અને એક બૂટ ઓક્યુપાઈડ છે પછી હું ગઈ ઘરે ગઈ મેં સોચ્યું ધીસ ઇઝ હાઉ ઇટ્સ ગોઈંગ ટુ બી આઈ હેવ ટુ એક્સેપ્ટ આજ લાઈફ છે એક્સેટ્રા એવું મેં પોતાને કીધું રોઈ મમ્મી પપ્પા સામે અને બધા સામે પછી ઘરે ગુજરાત પહોંચી પણ ત્યારે એરપોર્ટ પર મને લાગ્યું કે અરે બાપ રે આ શું છે પછી હું પછી મારું ટ્રાવેલ તો વધવા માંડ્યું કેમ કે મારો એક જેમ હું કમ્ફર્ટેબલ થઈ મારી ડિસેબિલિટીથી મારા એમ્બિશન્સ હતા કે મારે ઇન્ડિયાના બધા યુનેસ્કો હેરિટેજ સાઇટ્સને વિઝિટ કરવું છે તો હું જે મારા ઓફિસમાં લોંગ વીકેન્ડ થાય એટલે અમે ઓફિસના ફ્રેન્ડ્સ અમે લોકો નીકળી પડીએ ફરવા માટે તો ટ્રાવેલ તો વધી ગયું અને સિમિલર સ્ક્રીનિંગ માટે હું એક્સેપ્ટ મતલબ એક સ્ટેબલ થઈ ગઈ અને હું થોડુંક ઇઝ પણ કરવા માંડી હું પેન્ટ્સ પહેરવાનું મેં ઓછું કરી દીધું હું સ્કર્ટ્સ કે પછી શોર્ટ્સ કે પછી ડ્રેસીસ ને એવું પહેરવા માંડી જેમાંથી મારે તે પ્રોસ્ટેસિસ કાઢવું અને પહેરવું ઇઝી પડે પણ પહેલા મને લાગતું હું કોઓપરેટ નહીં કરું આ લોકો સાથે પછી મને લાગતું કે આપણા સુવિધા માટે છે નેશનલ સિક્યોરિટી માટે તો આપણે તો કરવું જ પડે મતલબ અલગ અલગ આપણા વ્યૂ પોઈન્ટ્સ પણ પછી હું છે ને CISF ના રજિસ્ટરમાં લખવા માંડી અને અમારી ત્યાં સુધીમાં અમે લોકો એક WhatsApp ગ્રુપ પણ ફોર્મ કરી દીધું હતું ગર્લ્સ ઓનલી એમ્પ્યુટી અબાવની એમ્પ્યુટી ગર્લ્સ નહીં પછી હવે બિલોની એમ્પ્યુટીઝ પણ એડ થયા બટ અમે એમ્પ્યુટીઝનું ગર્લ્સનો ગ્રુપ જોઈન કર્યો તો એમાં અમે લોકો આ બધી વાતો કરવા માંડ્યા તો હું બધાને કહું હું લખું છું CISF ના રજિસ્ટરમાં પછી હું સ્પોર્ટ્સ પર્સન બની ગઈ તો હું તો હર થોડાક દિવસે ટુર્નામેન્ટ માટે ટ્રાવેલ કરું છું હર થોડાક દિવસે CISF ના હર એરપોર્ટ પર રજિસ્ટરમાં લખેલું તમારી સ્ક્રીનિંગ પ્રોસેસ નથી સારી એનાથી મને બહુ જ દુઃખ થાય છે અને એકદમ ડિટેચમાં હવે તમે જોવો સ્ક્રીનિંગ પછી હું CISF મને એકવાર છે ને જ્યારે ઇન્ડિયામાં અંડર-16 વર્લ્ડ ફૂટબોલનો કપ થયો હતો ત્યારે મને CISF બોલાવી હતી એઝ અ ચીફ ગેસ્ટ તો ત્યાં મેં CISFના હેડને પણ કીધું કે સર આ પદ્ધતિ જે છે સ્ક્રીનિંગની સારી નથી કે આવી રીતના કરવું જોઈએ અને મેં ઘણા બધા એવી રીતના રાઇટિંગમાં બધું લખીને આપ્યું છે
હવે તમે જુઓ ઓફકોર્સ મારા અલાવા હજી ઘણા બધા લોકો એના ઉપર બહુ પ્રયત્ન કરીને CISF ની ટ્રેનિંગ આપીને ને એવું કરીને હવે તમે જુઓ તો અત્યારે આપણને આવી રીતના નથી સ્ક્રીનિંગ કરતા. નથી કરવી Yes. પડતી. પ્લસ ડિસેબલ્ડ માટે અલગથી એક રૂમ હા, બનાવેલો room છે બનાવ્યો છે, જ્યાં yes. તમે લોકોને સંકોચ ન થાય અને હા. તમે આરામથી તમારું પ્રેસ્ટેસિસ પણ કાઢી શકો. હમ. તો આ બધા થોડાક ચેન્જ મેં જોયા અને એક કે બહુ જ પેલું આમ લિટમસ પેપર જેવું આવે છે, એ ખાલી આમ કરીને હા ચેક ને EETD એવું. સ્કેન હા, હા બસ એક્સપ્લોઝિવ ટેસ્ટ કરી લે હા, એકવાર. હા. તો એ હવે એના રૂલ્સ છે. હા. ફર્સ્ટ રૂલ છે કે તમે મેટલ ટેસ્ટ કરો, સેકન્ડ છે કે તમે ફિઝિકલ ફ્રિસ્કિંગ કરો અને થર્ડ છે કે તમે એક્સપ્લોઝિવ ડિટેક્શન કરો. અને તોય પણ ડાઉટ હોય તો પછી તમે નેક્સ્ટમાં એમને રૂમમાં લઈને રૂમમાં તમારા લઈને. પ્રેસ્ટેસિસને સ્કેન કરી શકો છો. તો આ બધા હવે નવા રૂલ્સ ચાલુ થયા છે. તો મને બહુ જ ખુશી છે કે હું એના ચેન્જીસ કરવામાં પણ વન ઓફ ધ મારો પણ એક યોગદાન હતો. ના, ઇટ ઇઝ ગ્રેટ થિંગ. તમે આ ઇનિશિયેટિવ લીધો તો બીજા ઘણા બધા લોકોને માટે હવે આ પ્રોસિજર જે છે એ બહુ જ ઇઝી થઈ ગઈ છે. તો કુડોઝ ટુ યુ. અને આઈ નો ઘણા બધા આવા ટ્રાયલ્સ તમે એટલે ટ્રાયલ્સ ના કહેવાય, ટ્રાયલ્સ ઇઝ નોટ ધ કરેક્ટ વર્ડ, પણ ઘણા બધા એફર્ટ્સ આવી રીતે નાખતા હોવ છો. હમણાં વચ્ચે જ આપણા અમુક ક્રિકેટર્સે એક રીલ મૂકી હતી, આમ કંઈક પેલું ડિસેબલ્ડ લોકો જે રીતે લંગડાતા ચાલતા. ચાલે, હા, એને મોક કરતા, હા. રાઈટ. તો આઈ ટુક ઇટ ઇન અ ફન વે. મને એ વખતે એવો કંઈ ખ્યાલ ના આવ્યો, પણ મેં જ્યારે તમારી સ્ટોરી જોઈ કે આ એકચ્યુઅલી તમે જે લોકોને તકલીફ છે એમની મજાક ઉડાઈ રહ્યા છો, ત્યારે હું પણ રિલેટ કરી શક્યો કે ના યાર, વાત તો સાચી છે. અને આઈ ગેસ એ એટલું બધું ચાલ્યું હતું. યુ આર ધ ફર્સ્ટ વન ટુ પુટ અપ ધ સ્ટોરી ઓન ઇન્સ્ટાગ્રામ. અને એટલું બધું ચાલ્યું હતું કે એ લોકોએ માફી પણ માંગી હતી અને એ પછી રીલ ડિલીટ પણ કરી હતી. તો બેડમિન્ટન સિવાય પણ તમે બહુ જ બધી આવી રીતે પણ સારા કામો કરેલા છે, રાઈટ. અને મને એવું લાગે છે કે એક સોસાયટીનો પણ પરસેપ્શન હોય છે ને, કે જેમ મને એક્સિડન્ટ મારો થયો હતો ત્યારે મારી પણ એવી કંઈ ખાસ એજ નહોતી. તો શું હતી તમારી એજ ત્યારે? મારું ગણિત કાચું છે, એટલે મારું બી કોલેજ પતી હતું. એટલે કેટલું હોય કોલેજ પત્યા પછી, ગ્રેજ્યુએશન પછી 20-21. હા, એવું જ કંઈક હશે. 2015 સમજો ને. ઓકે. હા. તો મને લોકો એટલે યંગ છોકરો છે, બરોબર, તો બીજું એવું કંઈ નહીં એમ, પણ એ લોકોને સૌથી મોટી ચિંતા હોય કે પગ કપાઈ ગયો, ઓહો, તો લગ્ન કેવી રીતે થશે, છોકરી કેવી રીતે મળશે. એટલે એ લોકોનું બધું આમ છે, જીવન કેવી રીતે કાઢશે એ નહીં. પછી લોકો મારા પપ્પાને આવીને કહે કે લો બોલો, હવે તો આખી જિંદગી તમારા માથે પડ્યો ને, હવે બધું તમારે જ કરવાનું. તો આવું બધું બહુ સાંભળેલું હોય છે, લગ્નવાળું. તો એટલે સમાજની પ્રાયોરિટી આપણને લઈને કંઈ અલગ જ હોય છે. તમને ક્યારે એવા અનુભવ થયા? ત્યારે હું 22 વર્ષની હા. જસ્ટ ગ્રેજ્યુએટ. હા. મારા બહુ એમ્બિશન્સ હતા. મારું લગ્ન એમાં બહુ જ તે પાછળનો એમ્બિશન હતો. લગ્ન હતું કે હું મારું ઓફિસમાં થોડાક એક્સપિરિયન્સ ગેઇન કરીશ, પછી MBA પણ કરવા માટે મારી ઈચ્છા હતી. મારા બધા ફ્રેન્ડ્સે ડિસાઇડ કર્યું કે એ લોકો યુએસમાં યુનિવર્સિટીઝમાં જઈને ભણશે, પણ મેં ડિસાઇડ કર્યું કે મારે ઇન્ડિયામાં રહીને જ તે આગળ વધવું છે. અને મારે લગ્ન જે હતો એ એવું હતું કે હું કરિયર બનાવીશ, પછી એવી રીતના એકદમ સેકન્ડ પ્રાયોરિટી. મેં સોચ્યું હતું કે લાઈફ મોટી છે, રાઈટ પાર્ટનર મળશે ત્યારે હું લગ્ન કરીશ. મારા પેરેન્ટ્સને પણ મેં ત્યારે કહી દીધું હતું. પછી એક્સિડન્ટ થયો તો મારા ફેમિલી મેમ્બર્સ ડેફિનેટલી બધાને બહુ દુઃખ થાય અને એમને લાગે કે હવે શું થશે અમારી છોકરીનું. તો પણ હવે એ લોકો મને આસપાસના તો રિલેટિવ્સ તો ઠીક છે, રિલેટિવ્સ તો મારા રિલેટિવ્સ તો ફટ તેરાના મુંબઈ આવી ગયા હતા અને બહુ જ તે મેક શ્યોર કર્યું કે અમને ફૂલ સપોર્ટ કરે. તો અને બધાને જે મન દુઃખ છે એ તો છે જ, પણ ફેમિલીના પેરેન્ટ્સ ફ્રેન્ડ્સના પેરેન્ટ્સ ને એવી રીતના થોડું એવા ઇન્સેન્સિટિવ કમેન્ટ્સ પણ હોય. ઘણા લોકો મને કે અરે હોસ્પિટલમાં બહુ ટાઈમ લોકો મને મળવા આવે, પણ અમે મળવામાં મારા પેરેન્ટ્સ મળવા ન દે કેમ કે મારો રેસ્ટનો ટાઈમ હોય કે પછી तो क्या हम इतने दूर से आए हैं और मिलने भी नहीं मिल रहा है, एवरी रितना, या तो हम तो देखने आए हैं, को क्या हम तो इसका पैर देखने आए थे. एक बहन मैंने किया थोड़ा पैर दिखाओ अपना, कीधु क्या हुआ आंटी, तो बोल रहे नहीं हम तो आपको मिलने आए और ये भी देखने आए हैं. मैं कीधु अरे શું છે આ. તો મતલબ ઇન્સેન્સિટિવ તો હોય જ છે. ડેફિનેટલી મેરેજ એક ફર્સ્ટ ટોપિક હોય છે અને હવે મને કોઈ નથી પૂછતું.
મારા આટલા અચીવમેન્ટ્સ થઈ ગયા સ્પોર્ટ્સના ફિલ્ડમાં, હવે મને કોઈને પૂછતો શાદી કબ કરો, હજી હું 35 છું અને હજી સુધી મેં લગ્ન નથી કરેલા. પણ જે 5 વર્ષ પહેલા કે 7 વર્ષ પહેલા લોકો મને પૂછતા જ્યારે હું સ્પોર્ટ્સમાં કાંઈ નથી, ત્યારે લોકોનો પર્પસ હતો કે ઓ સેટલ થવું જોઈએ. પણ હવે લોકોને પણ સમજાય છે કે સેટલ થવું, અને એકચ્યુઅલી ઓવર ધ યર્સ પરસેપ્શન પણ ચેન્જ થાય. તો હવે લોકો એમ છે કે ઓકે શી ઇઝ ડુઈંગ સમથિંગ ગ્રેટ, હવે આપણે આને આ સવાલ ન પૂછી શકીએ. વાવ, અમેઝિંગ. મારું જે ડોક્ટરે એમ્પ્યુટેશન કર્યું હતું ને, એને પછી હું ઘણા વર્ષો પછી એમને રિસેન્ટલી મળ્યો હતો હમણાં, તો એમને મને એવું પૂછ્યું કે કેવું છે. મેં કીધું બધું બરાબર છે. તો કે કોઈ એવું રિગ્રેટ? મેં કીધું રિગ્રેટ ખાલી એક જ છે. મેં કીધું એ જે તમે એમ્પ્યુટેટ કર્યો હતો ને, એ લેગ મેં કીધું તમારે કોઈક રીતે પ્રિઝર્વ કરીને રાખી મૂકવા જેવો હતો. મને કે કેમ? મેં કીધું મને એવા લોકો મળે છે ને કે મને એવું થાય છે કે હું એનાથી જ એમને મારું. અરે બાપ રે. એવા સવાલ પણ હોય છે. જેટલા લોકો જોઈ રહ્યા છે એમને મારે અમુક જે ટેકનિકલ ટર્મ્સ યુઝ થઈ રહ્યા છે એ સૌથી પહેલાં તો હું ક્લિયર કરી દઉં કે આ જે લેગ આર્ટિફિશિયલ અમે પહેરીએ છીએ એને પ્રોસ્થેસિસ કે પ્રોસ્થેટિક્સ કહે છે. ઘણા લોકોને ની હોય છે તો પછી એને બિલો ની એમ્પ્યુટી કહેવાય છે. જેમ કે મારે ને માનસીને ની નથી તો અમે અબો નીમાં આવીએ છીએ. અને એક બહુ જ સુંદર ઘટના જેનું પણ એમ્પ્યુટેશન થયું હોય એની જોડે થતી હોય છે. હું એને જીવનના દરેક તબક્કા જોડે રિલેટ કરું છું અને એ છે ફેન્ટમ પેઇન. મને ખબર નહીં બહુ જ બ્યુટીફુલ લાગે છે. તમે જણાવશો ફેન્ટમ પેઇન એટલે શું થાય એમાં ઓડિયન્સને? તો ફેન્ટમ પેઇન એટલે જ્યારે આપણને પગ નથી પણ તોય આપણને ફીલ થાય કે આપણે પગ છે, એને ફેન્ટમ કહેવાય. ફેન્ટમ એટલે ગોસ્ટ ઓર જે એક્ઝિસ્ટ નથી કરતું. તો યસ, તો એની પાછળ એટલે એવું થાય કે ઘણી વખત મને એવું થાય કે મને આ પગની ટચલી આંગળીના નખની બાજુમાં ખંજવાળ આવી રહી છે. એટલું પ્રિસાઇઝ ફીલ થાય એમ. બટ એના ઘણા બધા રીઝન છે કે તમારું બ્રેઇન જે છે એ ઘણીવાર એક્સેપ્ટ ના કરી શક્યું હોય. એની એક્સરસાઇઝ બી એવી હોય છે કે તમે સામે મિરર મૂકો તો તમારી આંખોને બ્રેઇન સતત એને જોયા કરે ને તમને ખબર પડે કે અચ્છા હવે આનાથી નીચેનો ભાગ નથી. પ્લસ ઘણીવાર સ્ટ્રેસ, એન્ઝાયટી, એ બી ઘણા બધા રીઝન હોય છે. પણ મને ખબર નહીં, આઈ ફાઇન્ડ ઇટ વેરી બ્યુટીફુલ. એટલે ઓવરઓલ મને આમ એક તો એવું થાય છે કે જે વસ્તુ નથી મને એનો પણ અહેસાસ મળે છે. તો એ એક પેલું એન્જોય કરવા જેવી વસ્તુ મને લાગે છે. હા, યસ. અને બીજું તમે જુઓ કે આ જે સિદ્ધાંત છે એને તમે કેટલા બધા જીવનના ક્ષેત્રમાં લાગુ કરી શકો છો. બી ઇટ રિલેશનશિપ, તમારું બ્રેકઅપ થયું હોય અથવા કોઈ બી એવી ઘટના છે કે જે હવે નથી પણ છતાં યુ આર ઇન્ટુ ઇટ, યુ આર ફિલિંગ ઇટ. કેમ કે તમારું મગજ એ ઘટનાને નથી પ્રોસેસ કરી શક્યું. તો જેમ આની એક્સરસાઇઝ છે કે ભાઈ મિરર બતાવીને આપણે બ્રેનને ટ્રેન કરીએ કે આનાથી નીચેનું જે પગ છે હવે નથી, તો એક મિરર ક્યાંક ને ક્યાંક પોતાને પણ એ બતાવવાની જરૂર હોય છે કે આ ઘટનામાંથી હવે બહાર નીકળવાની જરૂર છે એમ. સો દેટ ઇઝ વાય આઈ ફાઇન્ડ ઇટ વેરી ગુડ. આપણે હંમેશા ગ્રાઉન્ડેડ રહીએ છીએ. હા, હું તો ઘણીવાર પડીએ જઉં છું. વી આર ઓન ધ ગ્રાઉન્ડ. ઓન ધ ગ્રાઉન્ડ ઓલવેઝ. જેટલું મેં તમારા વિશે રિસર્ચ કર્યું એના પરથી મને એ તો ખબર પડી કે તમે પહેલેથી સ્પોર્ટ્સ તો રમતા જ હતા. ખાસ કરીને બેડમિન્ટન તમારો પહેલેથી એકદમ સ્ટ્રોંગ સ્પોર્ટ હતો. પણ એક્સિડન્ટ થયા પછી, એમ્પ્યુટેશન થયા પછી એ ક્યારે વિચાર આવ્યો કે હવે મારે આમાં પ્રોફેશનલી રમવું જોઈએ અને ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરવું જોઈએ? તો બેડમિન્ટન હંમેશા પેશન જ રહ્યો, એક મારી હોબી રહી, જેના પાછળ મેં ખૂબ ખર્ચો કર્યો, પણ એ હંમેશા મારી એક હોબી હતી. મારો એમ્બિશન પણ નહોતું કે હું એક એથ્લીટ બનું. ના ही મેં સ્ટેટ લેવલ ટુર્નામેન્ટ્સ રમી છે, ના ही મેં નેશનલ, તો મતલબ દૂરની વાત છે, એઝ એબલ બોડીડ. પણ બેડમિન્ટન મારો ફર્સ્ટ લવ. મને ખૂબ ગમે રમવું. અને હું મારા કયો રીતે ટાઈમ હોય જ્યારે ઇફ આઈ એમ ફિલિંગ લો આઈ ગો ટુ બેડમિન્ટન કોર્ટ. એટલો મતલબ મને ગમતો. તો મારો એક્સિડન્ટ થયો એના પછી મને લાગ્યું હવે હું કેવી રીતના રમવાની છું આ સ્પોર્ટ. પણ મારો ભાઈ પણ બેડમિન્ટન રમતો હતો. મારો ભાઈ મારાથી 7 વર્ષ નાનો છે. તો
ઈ મને મારા એક્સિડન્ટ પછી મને કહેતો કે હાલ મેં બેડમિન્ટન કોર્ટ તો અમારા સાથે આવ રમવા. તો હું હંમેશા મને સંકોચ કે ભાઈ હું આવી રીતના પ્રેસ્ટિસિસમાં જસ્ટ હું સ્ટાર્ટ કરું છું, મારે લોકોના સામે પણ નથી જવું. એક ટાઈમ છે, આ ટાઈમ પર મને મળવું જ નથી. પાછું જે લોકો ઈ રમે છે જે મને ગમે છે, જે હું બિલકુલ નથી રમી શકતી, તો મને બિલકુલ નહોતું જવું બેડમિન્ટન કોર્ટ. પણ એક ટાઈમ આવ્યો જ્યારે મેં ડિસાઇડ કર્યું મારે રમવું છે બેડમિન્ટન, અને ચાલો કંઈક નવું કરીએ, આપણને જે ગમતું હતું પહેલા એ ચાલુ કરીએ રમવા. તો મારા ભાઈએ જ્યારે એક દિવસ કોર્ટ બુક કર્યો સન્ડે, તો એને કીધું ચાલ જઈએ. તો મેં જ્યારે ફર્સ્ટ ટાઈમ રેકેટને કવરમાંથી કાઢ્યું અને એની જે સ્મેલ આવી, ઓ માય ગોડ, આઈ મિસ ધીસ સ્મેલ સો મચ. અને અમે રમવા ગયા. 1 કલાક અમે રમ્યું. એમાં સિર્ફ હું સ્ટેન્ડિંગ સ્ટ્રોક્સ જ કરતી રહી. અમે બે એવી રીતના જ રમતા રહ્યા. શટલ તે મારો કેટલો મારા નજીક પડ્યો, પણ મારો ભાઈ દૂરથી આવીને મારા પાસેનું શટલ આવીને ઉઠાવીને પોતા પાસે લઈ જાય. તો એટલા એકદમ ફન વેમાં મેં રમ્યું. પછી ઘરે ગઈ અને પછી મેં ડિસાઇડ કર્યું કે હવે આ સ્પોર્ટ જ્યારે તે મને સેટરડે સન્ડે ટાઈમ મળે ને કોર્ટ મળ્યો અગર બુકિંગમાં, તો અમે રમશું. મારો ભાઈ નાનો હતો, એને હું કહી દેતી ચાલ બુકિંગ મેં કર્યું છે, હવે તું આવી જા આ વખતે. તો મારો ઉત્સાહ મતલબ ઈ કરતો તો એનાથી ચેન્જ થઈને હું જ સ્ટાર્ટ કરવા માંડી કે બુકિંગ કરવાનો. પણ હું હંમેશા ત્યાં સુધી મારું બેડમિન્ટન સીમિત હતો. હવે ઓગસ્ટમાં 2012ની વાત છે, એક્સિડન્ટના ઓલમોસ્ટ 7-8 મંથ્સ પછી. ત્યારે હું જસ્ટ ચાલવાનું હજી તો શીખી રહી હતી કે હું બસ એડાપ્ટ કરતી હતી પબ્લિકમાં જવાનું. ત્યારે મારા ઓફિસની એક ટુર્નામેન્ટ આવી, જે ટુર્નામેન્ટમાં લાસ્ટ યર મતલબ 2011માં હું ગોલ્ડ મેડલિસ્ટ હતી. જ્યારે તમારો એક્સિડન્ટ નહોતો થયો ત્યારે હું ગોલ્ડ મેડલિસ્ટ હતી. તો મારી ઓફિસના લોકોએ કીધું તમે આવો અને અમને હેલ્પ કરો ટુર્નામેન્ટ ઓર્ગેનાઇઝ કરવામાં. તો હું ગઈ એ લોકોના સાથે ટુર્નામેન્ટ ઓર્ગેનાઇઝ કરવામાં, ડ્રોઝ બનાવવાના હોય, ટુર્નામેન્ટ્સમાં બહુ બધું કરવાનું હોય. તો એ લોકોએ કીધું તું આવીને એમાં સપોર્ટ કર, પણ પોતાનું રેકેટ પણ લઈને આવજે, બૂટે લઈને આવજે, કેમ કે બહુ બધા લોકો પાસે રેકેટ ને શૂઝ નહીં હોય. તો હું લઈને ગઈ, બધું મારા પાસે હતું એ. ત્યાં મને ફીલ થયું કે મારો ભાઈ તો રમ્યા કોર્ટ હતો, ભાઈને લઈને ગઈ હતી, બેનને લઈને ગઈ હતી. તો એ લોકો જે કોર્ટ ખાલી હતું ત્યાં રમતા હતા. તો પછી એમના સાથે મેં થોડું રમવાનું સ્ટાર્ટ કર્યું. તો મારા ઓફિસ વાળા કે ભાઈ તું એ રમને, આટલું સરસ રમસ ટુર્નામેન્ટમાં. તો મેં કીધું હાલ રમીએ, ચેલેન્જ એક્સેપ્ટેડ. એ ટુર્નામેન્ટમાં હું ગોલ્ડ મેડલ જીતી લીધો. ત્યારે એક હાથમાં મારા હાથમાં, હું એકચ્યુઅલી લેફ્ટ એમ્પ્યુટી છું તો રાઈટ હેન્ડમાં સ્ટિક પકડું. પણ એ દિવસે કેમ કે હું રમતી હતી અને મને હજી આવડતું નથી, તો લેફ્ટ હેન્ડમાં સ્ટિક છે, પ્રેસ્ટિસિસ છે, અને રાઈટ હેન્ડથી હું રમું છું અને જીતી ગઈ. તો મને લાગ્યું વાવ, ધીસ ઇઝ ઓસમ. મારો કોન્ફિડન્સ સ્કાય હાઈ, અને હું બહુ હેપી થઈ ગઈ કે મેં કાંઈક અચીવ કર્યું, કેમ કે ધીસ વોઝ અ ગ્રેટ અચીવમેન્ટ મારા માટે એ ટાઈમ પર. મારો કોન્ફિડન્સ ઇન્ક્રીઝ થઈ ગયો. હું ઓફિસ એકદમ આમ જઈ ગઈ કે ભાઈ આજે તો હું ગોલ્ડ મેડલિસ્ટ આવી છે ભાઈ ઓફિસમાં. ક્યા વાત હે. તો ઓફિસમાં તે બહુ ન્યૂઝ બની ગયો, કેમ કે થોડાક ટાઈમ પહેલા એક ન્યૂઝ હતો કે આ છોકરીનો એક્સિડન્ટ થયો. વિધિન 8 months, in less than 8 months, એ ન્યૂઝ આવે છે કે આ છોકરી ગોલ્ડ મેડલિસ્ટ બની ગઈ. તો અમારા સીઈઓ નો મને કોંગ્રેચ્યુલેટરી મેસેજ આવી ગયા. મતલબ બધાનો, આખી ઓફિસ મને આવી ગઈ કોંગ્રેચ્યુલેટ કરવા. તો હું તો એકદમ હાઈ લેવલ, હું બધા સાથે ગળે મળું છું અને કોંગ્રેચ્યુલેશન્સ એક્સેપ્ટ કરું છું અને એકદમ હાઈ લેવલ કોન્ફિડન્સમાં ફરું છું. પછી એ થઈ ગયું અને મારો પછી હું રિયાલિટીમાં પણ હું વધુ કોન્ફિડન્ટ થઈ ગઈ. પછી હું ફરીથી 2 વર્ષ પછી 2014માં ફરીથી આ જ ટુર્નામેન્ટ આવી અને આ ટુર્નામેન્ટ મેં ટાઈમપાસ માટે ફરીથી રમવા ગઈ. અને હું ત્યાં સુધી મારા ભાઈ સાથે રમતી હતી. મારી ઓફિસ મને હંમેશા ઇન્ડોર ટુર્નામેન્ટ્સ માટે સેન્ડ કરતી હતી, એન્ટ્રીઝ મોકલતી મારી. એમાં હું ફરીથી ગઈ અને ફરીથી ગોલ્ડ મેડલ જીતી લીધો વિથ એબલ બોડીડ પીપલ. ત્યાં સુધીમાં મેં બહુ બધા એમ્પ્યુટીઝ સાથે ફ્રેન્ડશિપ કરી લીધી ફેસબુક ઉપર. અને એમાંથી એક ફ્રેન્ડ હતો મારો નીરજ, જે કેરલાનો પ્લેયર હતો અને એ પેરા બેડમિન્ટન પ્લેયર હતો. એને મને કીધું તું શું એબલ બોડીડ સાથે રમશે, તું પેરા સ્પોર્ટ્સ રમ. તો પેરા સ્પોર્ટ્સ તો ખબર હતી મને એ ટાઈમ પર, પણ મને એ ખ્યાલ નહોતો કે બેડમિન્ટન ને પેરા સ્પોર્ટ્સ છે. મેં તો સિર્ફ સ્વિમિંગ અને એથ્લેટિક્સ જ સાંભળ્યું હતો. તો મારા ફ્રેન્ડને મેં કીધું કે જ્યારે નેક્સ્ટ ટાઈમ ટુર્નામેન્ટ કંઈક આયોજિત થાય ને તો મને બોલાવજે. તો એને મને કીધું ઠીક છે, આ 2014માં અત્યારના એશિયન ગેમ્સની સિલેક્શન ટ્રાયલ્સ છે, તું આવી જાય એના માટે. તો મને એનો ઇન્વિટેશન મળ્યો નેશનલ ફેડરેશનથી અને હું ગઈ એના સિલેક્શન ટ્રાયલ્સમાં. એ ટાઈમ પર 2014ની પેરા એશિયન ગેમ્સ રમવાની હતી કોરિયામાં. તો મેં ત્યારે ફર્સ્ટ ટાઈમ મારો એક્સપોઝર થયો પેરા સ્પોર્ટ્સના બારેમાં. હું ફર્સ્ટ ટાઈમ બીજી ડિસેબિલિટીઝના લોકોને મળી, વ્હીલચેરમાં,
પોલિયો અને બીજા અનેક ડિસેબિલિટીઝમાં મળી લોકોને, મારા જેવી ડિસેબિલિટીઝ જેવા લોકોને મળી. અને મને એક એવો સરસ આનંદ મને મહેસૂસ થયો એ ટાઈમ પર જઈને કે શું દુનિયા છે આ, અને બધાને કેટલી શારીરિક તકલીફ, પણ બધા બધું ભૂલીને બેડમિન્ટન જે મને ગમે છે, ઈ સ્પોર્ટમાં 100% પોતાના દિલથી રમે છે. અને શું રમે છે યાર, શું સ્ટ્રોક્સ અને શું ગેમ. તો મને ફરીથી બેડમિન્ટન માટે અલગ લગાવ થઈ ગયો. અને હવે પેરા સ્પોર્ટ્સમાં તો ઈ ટાઈમની નેશનલ ટુર્નામેન્ટમાં મેં રમ્યું. અને ઈ મુંબઈમાં હતી ત્યારે, તો હું મુંબઈમાં ઈ ટુર્નામેન્ટ રમવા ગઈ હતી અને મને ઈ ટુર્નામેન્ટમાં સિલ્વર મેડલ મળ્યો. ત્યારે મારું પેરા સ્પોર્ટ્સમાં હું કાંઈક છું કરીને મને સમજાણું, કેમ કે હું ઈ ટાઈમ પરની ગુજરાતની પ્લેયર પારુલ દીદી એમના સામે હારી હતી. તો પછી મારું સિલેક્શન થયું 2015માં સ્પેનની ટુર્નામેન્ટમાં. અને ત્યારથી મને પેરા બેડમિન્ટનથી લગાવ થઈ ગયો, કેમ કે હું વર્લ્ડમાં ગઈ. વર્લ્ડ લેવલ પર જ્યારે હું ગઈ ત્યારે મને સમજાણું કે બધા વર્લ્ડમાં જે લોકો જે સ્પોર્ટ રમે છે ને, મારું પસંદીનો સ્પોર્ટ જે મને ગમે છે, જે મારું પેશન છે, બધા લોકોને એવો સિમિલર પેશન છે આ સ્પોર્ટ માટે. ને બધા પોતાની તકલીફ કેટલીય હોય, અલગ અલગ કન્ટ્રીઝથી ખૂબ પૈસા ખર્ચા કરીને આ સ્પોર્ટ રમવા આવ્યા છે. અને મને એ સ્પોર્ટ રમીને ત્યાં જઈને એટલો આનંદ થયો કે મને લાગ્યું મારે આ સ્પોર્ટને કન્ટિન્યુ કરવો છે, મને રમવું છે. અને હું મારા ઓફિસના સાથે સ્પોર્ટ્સ પણ પરસ્યુ કરતી રહી. હું 2015માં જ વર્લ્ડ ચેમ્પિયનશિપ માટે સિલેક્ટ થઈ અને ત્યાં મને સિલ્વર મેડલ મળ્યો મિક્સ ડબલ્સમાં મારા પાર્ટનર રાકેશ ભૈયા સાથે. એના પછી મને ઈ ટાઈમ છે જ્યારે મને સિલ્વર મેડલ મળ્યો વર્લ્ડ ચેમ્પિયનશિપમાં. ત્યારે વર્લ્ડ ચેમ્પિયનશિપ એટલે ટોપ ટુર્નામેન્ટ. ત્યારે તમે ગવર્મેન્ટમાં છે ને અરજી આપો કે હું એક મેડલિસ્ટ છું, મને સ્પોન્સરશિપની રિક્વાયરમેન્ટ છે, કે મારો આ મેડલ છે, આનું મને કેશ એવોર્ડ મળવો જોઈએ ગવર્મેન્ટ થ્રુ. તો આ બધું જ્યારે કરવા માંડી ત્યારે મને લાગ્યું કે વાવ, હું તો એક એથ્લીટનું કામ કરું છું. અને ત્યારથી હું બેડમિન્ટન રમું છું. 2016માં એશિયન પેરા ચેમ્પિયનશિપમાં મને બ્રોન્ઝ મેડલ મળ્યું સિંગલ્સમાં, જે મારું ફર્સ્ટ ટોપ મેડલ ગણાય છે સિંગલ્સનો. એના પહેલાં મને હંમેશા મિક્સ ડબલ્સ કે ડબલ્સમાં મળતું, અહીંયા મને સિંગલ્સમાં મળ્યો. અને પછી મારા એમ્બિશન્સ વધ્યા. પછી મેં ડિસાઇડ કર્યું લેટ મી લીવ માય જોબ. હું મારા 20sમાં છું. આ જ એક ટાઈમ છે જ્યારે હું મારા લાઈફમાં મને જે ગમે છે એ કરી શકું છું. તો લેટ મી ગીવ 4 years કે 3 years ટુ સી વેર આઈ ગો, ક્યાં લઈ જાય છે લાઈફ. અને મેં મારી જોબ, સોફ્ટવેરની જોબ જે હતી, મેં ક્વિટ કરી. ત્યારે હું મારા ઓફિસમાં વન ઓફ ધ ટોપ ઓલી હતી, હું ટીમ લીડ બની ગઈ હતી. મને ટીમ લીડનો રોલ મળી ગયો હતો. હું ખૂબ મેં સોફ્ટવેરની લેંગ્વેજીસ નવી શીખી લીધી હતી. અને હું મારા જોબ, સેલરી બધામાં સારું કામ કરતી હતી. તો મેં ઘણા પૈસા સેવ કર્યા. મેં સોચ્યું હવે હું નેક્સ્ટ ટુર્નામેન્ટ રમવા જઈશ તો હું એક પેરા એથ્લીટ બનીને જઈશ. તો 2016-17 એવી રીતના મેં ટુર્નામેન્ટ્સ રમી. પછી મને ફંડિંગની રિક્વાયરમેન્ટ ચાલુ થઈ, તો મેં ફંડિંગ માટે રિક્વેસ્ટ આપવાનું ચાલુ કર્યું. અહીંયા હું ગુજરાતમાં ત્યાર સુધીમાં મારા પપ્પા રિટાયર થઈ ગયા હતા, તો અમે ગુજરાત શિફ્ટ થઈ ગયા. અને અહીંયા પછી મારે ફરીથી જોબ કરવી પડી, કેમ કે સ્પોર્ટ્સ ઇઝ ટુ એક્સપેન્સિવ. અને મારો સ્પોર્ટ્સ પેરાલિમ્પિક સ્પોર્ટ્સ નહોતો. અમારા સ્પોર્ટ્સને ફંડિંગ પણ બહુ જ ઓછી હતી, તો મારે સ્પોન્સરશિપને મારે સેવિંગ્સ ઉપર જ ચાલવું પડતું હતું. ત્યારથી હું રમું છું, સેવિંગ કરું છું, સ્પોન્સરશિપ લઉં છું. મને વેલસ્પન કરીને એક ઓર્ગેનાઇઝેશન 2017થી સપોર્ટ કરે છે અત્યાર સુધી. મેલકોમ કરીને કંપની છે, એ મને 2018થી અત્યાર સુધી સપોર્ટ કર્યો છે. સિટી બેંકની હું ગ્લોબલ એમ્બેસેડર છું. અને સિટી બેંક મને 2019થી સપોર્ટ કરે છે. મને આર્કિમેડ મારું સ્પોન્સર છે, જે ફ્રાન્સની એક કંપની છે. પુમાની હું ગ્લોબલ એમ્બેસેડર છું, ઇન્ડિયાની તો છું જ એમ્બેસેડર. અને એમ ઘણી કંપનીઝ મારા સાથે એસોસિએટ થઈ છે, જે મને ફંડિંગ આપે છે, સપોર્ટ કરે છે. 2022થી સેન્ટ્રલ ગવર્મેન્ટના હું ટોપ સ્કીમમાં છું, ગવર્મેન્ટનો ફૂલ સપોર્ટ છે. અને હું મહારાષ્ટ્ર સરકાર થ્રુ રમું છું, તો મહારાષ્ટ્ર સરકારનો પણ મને ઘણો સપોર્ટ મળે છે હું ટુર્નામેન્ટમાં મને આગળ વધવા માટે. અને હું હવે ફૂલ ફ્લેજ પેરા એથ્લીટ છું. 2019માં મને ગોલ્ડ મેડલ મળ્યો પેરા બેડમિન્ટન વર્લ્ડ ચેમ્પિયનશિપમાં. મેં મારી ટ્રેનિંગનું લોકેશન હૈદરાબાદ શિફ્ટ કરી દીધું. એકવાર હું ગોપી સરને મળી અહીંયા ગુજરાતમાં. એમને કીધું સર મને તમારા ત્યાં આવવું છે રમવા માટે, તમારી ટ્રેનિંગ જોઈએ છે. એમને કીધું આવ માનસી, જ્યારે ઈચ્છા હોય ત્યારે આવી જજે. તો એક દિવસ મેં મારી બેગ પેક કરી, ફ્લાઇટની ટિકિટ બાય કરી હૈદરાબાદની, હોટેલ બુક કરી અને પહોંચી ગઈ હૈદરાબાદ. મેં કીધું સર હવે આવી ગઈ, ક્યારથી ટ્રેનિંગ ચાલુ કરું? સર કે કાલથી આવી જજે. તો મેં એવી રીતના મારી હૈદરાબાદની ટ્રેનિંગ સ્ટાર્ટ કરી દીધી.
વર્લ્ડ ચેમ્પિયન બની અને અત્યારે મેં મારું પેરાલિમ્પિક્સનું જે મારું સપનું હતું એ મેં પૂરું કર્યું અને અત્યારે હું પેરિસ જઈને પેરાલિમ્પિક્સ પણ રમતી આવી. અમેઝિંગ સુપર. અને મારે અહીંયા તમને પણ કહેવું છે કે માનસી વિશે મેં બહુ બધું રિસર્ચ કરી રાખ્યું હતું, છતાં મેં કીધું કે જે મેઇન તમારા અચીવમેન્ટ્સ હોય એ તમે મને એકવાર મોકલી રાખો તો હું ક્રોસ ચેક કરી લઉં. તો એમના જે મેઇન અચીવમેન્ટ્સ એમને મને મોકલ્યા ને એ PDF ફાઇલ 21 પાનાની હતી. તો બાપરે, આટલું નોટ તો કર્યું. એટલે ખ્યાલ આવે એમ કે કેટલું તમે અચીવ કર્યું છે. તમે જ્યારે વાત કરતા હતા ત્યારે તમે એક ટુર્નામેન્ટ મેન્શન કરી કે હું ત્યાં ગઈ હતી ને પછી ત્યાં બહુ જ બધા હતા, ત્યાં વ્હીલચેર પર લોકો રમી રહ્યા હતા, અમે રમ્યા. એટલે આ કેવી રીતે વર્ક કરે? એટલે વ્હીલચેર વાળા હોય એ પણ તમારી જોડે રમે કે સેમ ડિસેબિલિટીઝ વાળા રમતા હોય? હાઉ ડઝ ઇટ વર્ક? તો પેરા બેડમિન્ટનમાં ટોટલ 6 કેટેગરીઝ છે. એકચ્યુઅલી આપણે જેમ મેન અને વિમેન એકસાથે કમ્પીટ નથી કરતા સ્પોર્ટ્સમાં, એમ જ તે ડિફરન્ટ ડિસેબિલિટીઝ ના ડિફરન્ટ ક્લાસિફિકેશન હોય છે અને મેન અને વિમેન અલગ અલગ કમ્પીટ કરે છે. પણ જ્યારે નંબર ઓફ પાર્ટિસિપન્ટ્સ ઓછા હોય તો મેન અને વિમેન વિથ સિમિલર ડિસેબિલિટીઝ પણ કમ્પીટ કરે છે. ઘણીવાર ક્લબ પણ થઈ જાય છે ડિસેબિલિટીઝ, પણ અમારા ટોટલ 6 ડિસેબિલિટીઝ છે બેડમિન્ટનમાં. વ્હીલચેર 1, વ્હીલચેર 2 જે વ્હીલચેરમાં રમે છે એ લોકો બધાની કેટેગરી વાઇઝ લોકો અલગ રમે. તો વ્હીલચેર 1 સિર્ફ વ્હીલચેર 1ના લોકો સાથે રમે, એમાં જ તે વ્હીલચેર 2, પછી SL3, SL4, SU5 અને SH6. તો આ બધાના S એટલે સ્ટેન્ડિંગ અને W એટલે વ્હીલચેર. ઓકે. અને 3, 4, 5 કેટેગરીઝ છે અમારે. 3 એટલે જેને SL3 એટલે સ્ટેન્ડિંગ વિથ લોઅર એક્સ્ટ્રીમિટી વિથ ડિફિકલ્ટી ઓફ લેવલ 3. તો હું SL3માં આવું કેમ કે મને 2 જોઈન્ટ નથી. હવે એવા જે લોકો જેના પોતાના બોડીના લોઅર એક્સ્ટ્રીમિટીના 2 જોઈન્ટમાં ઇશ્યુ હોય એ બધાને એક કેટેગરીમાં નાખે. SL4માં જેને એક જોઈન્ટમાં ઇશ્યુ હોય એ બધાને એક કેટેગરીમાં નાખે. અને SU5, U એટલે અપર એક્સ્ટ્રીમિટી એટલે અપર ઓફ ધ બોડી. તો જેને હાથની, સમજો કે હું રાઇટી છું અને મારા લેફ્ટ હાથનો આટલો પાર્ટ નથી, તો હું એ બધા લોકો SU5માં. મને અગર એક કંધો છે પણ મને બિલો એલ્બો એમ્પ્યુટેશન છે, અબાવ એલ્બો એમ્પ્યુટેશન છે, એ બધા લોકો એક કેટેગરીમાં રમે, SU5. અને SH એટલે શોર્ટ હાઇટ વાળા જેને ડ્વોર્ફિઝમ હોય કે એન્ડ્રોપ્લેશિયા હોય એવા લોકો એક કેટેગરીમાં રમે. તો એવા અમારામાં અત્યાર સુધી ક્લાસિફિકેશન છે. ઓકે. તો એવું કોઈ દિવસ થાય કે સામે એવું કોઈ ઓપોનન્ટ આવી ગયું હોય, જેમ કે હવે માની લો કે બેડમિન્ટનની વાત કરીએ, હું રાઇટી છું બરાબર, અને મારો લેફ્ટ હેન્ડ નથી, તો પણ હું એલિજિબલ તો છું જ, પણ મેઇન મારું શું છે કે રાઇટી છું તો સ્ટ્રોક્સ હું રાઇટથી કરીશ, 2 પગ પણ છે તો પણ વાંધો નથી. તો એવું તમારી સામે ક્યારે આવી મારા શકે? સામે ન આવી શકે. નહીં આવી શકે ને? અંદર SU5 વાળા જે છે, U વાળા એક સાથે રમે. પણ ઓકે. કેવું ઈ લોકોમાં કેવી તકલીફ થાય કે સમજો કે કોકને એક હાથનું એક કાંડું નથી, એના ઓપોનન્ટમાં એવો પાર્ટ એવો આવી જાય જેને ડાયરેક્ટ શોલ્ડર પણ નથી. તો હવે હાથ જે છે ને આપણને બેલેન્સમાં બહુ હેલ્પ કરે. તો ઘણા વાર તો અમારા એમાં કે છે લોકો કે ભાઈ જે લોકોને ખૂબ બેલેન્સ છે આના કારણે, અને બીજો પર્સન જેને હાથમાં આટલો પોર્શન નથી, એને બિલકુલ બેલેન્સનો પાર્ટ નથી, તો ઈ બે જ્યારે કમ્પીટ કરે તો જેને વધુ બેલેન્સ છે જીતવાનો જ છે. તો એમાં થોડુંક ઇશ્યુઝ થાય છે. તો એના ઉપર અત્યારે IPC પણ વર્ક કરે છે. IPC એટલે ઇન્ટરનેશનલ પેરાલિમ્પિક કમિટી, કે ક્લાસિફિકેશન્સમાં જે તે ચેન્જીસ થશે, ઓવર ધ જનરેશન્સ થાય, જલ્દી થતા નથી આવા ચેન્જ. અને અમારો સ્પોર્ટ જસ્ટ ટોક્યો એટલે 2021માં પેરાલિમ્પિક્સમાં ઇન્ટ્રોડ્યુસ થયો છે. તો હજી અમારો સ્પોર્ટ વર્લ્ડ લેવલે પેરાલિમ્પિકના લેવલે ખૂબ નવો છે. અને 2024માં મારી વુમન્સ સિંગલ્સની કેટેગરી પહેલી વાર ઇન્ટ્રોડ્યુસ થઈ છે. તો ટોક્યોમાં મારી વુમન્સ નથી, સિર્ફ મેન્સ સિંગલ્સ SL3 હતી. તો હજી જસ્ટ અમારો સ્પોર્ટ ગ્રો થાય છે. તો પણ એવું નથી, અમારા સ્પોર્ટમાં ટોટલ 22 કેટેગરીઝ રમાય છે, પણ પેરાલિમ્પિક્સમાં અત્યારે સિર્ફ 14 કેટેગરીઝ આવે. એટલે ઘણું બધું રિફાઇનિંગ હજી થવાનું છે. ઓવર ધ યર્સ થશે, પણ ઈ મારા જનરેશનમાં નહીં થાય. તો મને ઘણી વાર લાગે કે મારા ઓપોનન્ટ્સ છે જે વધુ ફાસ્ટ છે, કે એમને ડિસેબિલિટી ઓછી છે, પણ મારા પાસે એમને રમવા સિવાય મારે ઓપ્શન નથી. કેમ કે યુ કેન આઈધર વિન થ્રુ સ્પીડ ઓર યુ કેન વિન થ્રુ સ્કિલ ઓલ્સો. તો મને હવે અમારા કોચ કે ઈ લોકો ફાસ્ટ છે તો વાંધો નહીં, તું એટલી સ્કિલફુલ બન કે તું નંબર 1 જ રહે હંમેશા. તો હવે નવા, કેમ કે અમારી પેરાલિમ્પિક્સમાં કેટેગરી ઇન્ટ્રોડ્યુસ થઈ છે, તો વર્લ્ડમાં
લોકો આવે છે, કોમ્પિટિશન વધે છે અને હમ. બહુ મજા આવે છે રમવામાં. અમેઝિંગ. અને તમે જે આ જનરેશન વાળી વાત કીધી તો ઇટ લીડ્સ મી ટુ માય નેક્સ્ટ ક્વેશ્ચન કે હું છે ને ઘણા બધા એવા એનજીઓઝ જોડે સંપર્કમાં રહું છું હમ કે જે લોકો ડિસેબલ્ડ છોકરાઓ જોડે કામ કરતા હોય. આ તે હું ઘણીવાર એમને મળવા પણ જતો રહેતો હોય એમને, અને આઈ વિલ ટ્રાય માય બેસ્ટ કે આપણું જે આ પોડકાસ્ટ છે હમ. એ લોકોને હું પહોંચાડું એ લોકો સુધી, અને એ છોકરાઓ જુએ. હમ બરોબર. મને એવું લાગે છે કે તમારી સ્ટોરી સાંભળીને એમાંથી ઘણા બધા છોકરાઓ જે છે એ ઇન્સ્પાયર થશે, અને એમને પણ એવું હશે કે અમારે પણ આવું કંઈ શીખવું છે, અમારે પણ આવું કંઈ ટ્રાય કરવું છે. હમ પણ આના વિશે પબ્લિક ડોમેનમાં બહુ ઓછું નોલેજ છે. હમ તો કોઈ પણ છોકરો કે છોકરી આને જોઈ રહ્યું છે હમ. અને એને આવા કોઈ પણ સ્પોર્ટમાં જવું છે, તો એ કેવી રીતે જઈ શકે? શું એના કોઈ એજ ક્રાઇટેરિયા હોય છે કે એને શું કરવું જોઈએ, એને સ્ટાર્ટ કેવી રીતે કરવું જોઈએ? બહુ જ તે સારો ક્વેશ્ચન છે આ. એઝ અ પર્સન વિથ ડિસેબિલિટી, પેરેન્ટ્સ હંમેશા એમને લાગે કે અમારા છોકરાઓને અમે શું ઓપોર્ચ્યુનિટીઝ આપીએ કે એ આગળ વધે લાઈફમાં, અને હંમેશા પેરેન્ટ્સ બહુ જ તે સિક્યોર રાખવા માંગે છે પોતાના બાળકોને, એસ્પેશલી એમની છોકરીઓને જેમને ડિસેબિલિટી હોય છે. અને ઘણીવાર આપણે છોકરીઓને બહુ બહાર નથી જોતા, કેમ કે પેરેન્ટ્સને લાગે કાંઈક થઈ જશે તો મારી છોકરીને, અને એટલે એ કારણે આ બહુ બધા રીઝન્સ છે કે યુ ડોન્ટ સી મેની પીપલ વિથ ડિસેબિલિટીઝ આપણા જેમ તમે આવી રીતના ઓસમ વેમાં શોર્ટ્સ પહેરીને આમ બહાર, આપણે બહુ લોકોને નથી જોતા આવી રીતના. ફર્સ્ટ, એક તો ડિસેબિલિટી માટે એડ્સ અને ઇક્વિપમેન્ટ્સ ઓછા છે. બીજું છે કે પેરેન્ટ્સ પણ બહુ જ તે સિક્યોર રાખે છે છોકરાઓને. પણ હું એ પેરેન્ટ્સને કહેવા માંગુ છું કે તમારા છોકરાઓને ઓપોર્ચ્યુનિટીઝ આપો, તાકી એ લોકો નવા એમ્બિશન્સ બનાવી શકે પોતે. અને હું માનું છું કે કાંઈ પણ ઇમ્પોસિબલ નથી. આપણે બધું જ કરી શકીએ છીએ. આપણે અત્યારે માર્સ પર છે, આપણા મિશન ટુ માર્સ જાય છે. ઇન્ડિયા આપણે સૌથી ચીપેસ્ટ મિશન ટુ માર્સ બનાવી શકીએ છીએ. તો આપણે કાંઈ પણ કરી શકીએ છીએ. તો બસ એક એમ્બિશન રાખવાની જરૂર છે. તો ફર્સ્ટ ઇઝ એમ્બિશન. સેકન્ડ ઇઝ, તમારે અગર હવે એમ્બિશન બની ગયું છે કે સ્પોર્ટ્સમાં આવો છે, તો તમારે ફર્સ્ટ ચીઝ કરવાની છે કે મારે ટુર્નામેન્ટ કેવી રીતના રમવી, સ્ટાર્ટ કરવું. તમે તમારા લોકલ ડિસ્ટ્રિક્ટ લેવલ પર તમારા ઓફિસર્સને મળો, ડીએસઓ જે હોય છે સ્ટેટના, એમને મળો અને કહો કે હું આ રમું છું સ્પોર્ટ. તમે સમજો કે બેડમિન્ટન જેવી સ્પોર્ટ ઓર એથ્લેટિક્સ. સોરી ટુ ઇન્ટરપ્ટ યુ, બટ અગર હું છું, હું કશું રમતો નથી, બરોબર, મારે કંઈક સ્ટાર્ટ જ કરવું છે, શીખવું છે, અને મેં શીખી લીધું, કોઈ પણ એકેડેમીમાં જઈને બેસિક શીખી લીધું, હવે મને આવડી ગયું છે, તો પછી મારે જે ડીએસઓ હોય એને સંપર્ક કરવાનો? ફર્સ્ટ ડીએસઓ નહીં, તમે અગર અને એક બહુ જ બ્યુટિફુલ વાત છે ડિસેબિલિટીની કે તમારે યુ ડોન્ટ હેવ ટુ બી અ ચાઇલ્ડ ટુ સ્ટાર્ટ અ સ્પોર્ટ. તમે ક્યારે પણ સ્ટાર્ટ કરી શકો છો અને ક્યારે પણ તમે એમાં ટોપ બની શકો છો. તો સ્પોર્ટ ચાલુ કરવાની ડિસેબિલિટીમાં એજ નથી. જ્યારે ડિસેબિલિટી નથી, જ્યારે ડિસેબિલિટી થાય એ તમારું સ્ટાર્ટ ઓફ સ્પોર્ટ. અગર તમારે સ્પોર્ટ્સ પર્સન બનવો છે, તમારે સ્ટાર્ટ કરવાનું છે સ્ટેટ લેવલ ટુર્નામેન્ટ્સથી. એ તમારે કોકનો સંપર્ક, સોશિયલ મીડિયા પર મળો, કોકને સંપર્ક કરો. તમારે આટલા બધા સ્પોર્ટ્સ એથ્લીટ્સ હોય જ છે. તમારા એરિયાનું કે સ્ટેટનું જે પેરાલિમ્પિક સ્પોર્ટ્સ એસોસિએશન છે, એમના કોક ઓફિશિયલને તમે મળો. પછી તમે સ્ટેટ લેવલ ટુર્નામેન્ટ રમો, નેશનલ લેવલ ટુર્નામેન્ટ રમો, અને તમે જુઓ તમારું શું લેવલ છે. પછી તમને લાગે છે તમે સારું કરી રહ્યા છો, તો બેટર કોચિસની તમને જરૂરત છે, તો તમે નવા કોચિસને સંપર્ક કરો, અને નવી એકેડમીઝની જરૂરત છે તમને, સમજો કે સ્કિલ ઇન્ક્રીઝ કરવા માટે, તો નવી એકેડમીઝ જોઈન કરો. હવે આજકાલ હું જોઈ રહી છું કે પેરા સ્પોર્ટને ઘણું પ્રોત્સાહન મળી રહ્યું છે, કેમ કે આપણા પેરા એથ્લીટ્સ ઘણા મેડલ્સ જીતી રહ્યા છે. આ વખતે આપણને પેરિસમાં ખૂબ મેડલ્સ મળ્યા છે. તો એનાથી સમાજમાં સ્પોર્ટ્સના તરફ અને પેરા સ્પોર્ટ્સ તરફ જે એપ્રિહેન્શન જે પહેલાં હતું એ જતું રહ્યું છે. તો હવે ઘણા કોચિસ એવા છે જે ઈચ્છે છે કે એ લોકો પેરા એથ્લીટને ટ્રેન કરે. અત્યારે સ્કીમ્સ જે છે ગવર્મેન્ટની, બધી જ તે ઇક્વલ થઈ ગઈ છે. અત્યારે જે કેશ એવોર્ડ ગવર્મેન્ટ આપી રહી છે, કે ફંડિંગ આપી રહી છે, ઇક્વલ છે. તો જે કેશ એવોર્ડ મને મળે છે એ જ કેશ એવોર્ડ સિંધુને પણ મળે છે જ્યારે બેડમિન્ટનમાં મેડલ જીતે છે. તો અમને બધાને સેમ કેશ એવોર્ડ પણ મળે છે. ગવર્મેન્ટનું ખૂબ પ્રોત્સાહન છે. ઇન્ડિયામાં હવે નેક્સ્ટ ઓલિમ્પિક અને પેરાલિમ્પિક ગેમ્સ આપણા અમદાવાદમાં જ થવાની છે. એનું પ્રપોઝલ પણ 2036 માટે જતું રહ્યું છે આઈઓસીમાં. તો ઇન્ડિયાનો ખૂબ
ઇન્ડિયા ચાહે છે, આપણું કન્ટ્રી ચાહે છે કે આપણે હજી સ્પોર્ટ્સ અને એવી પ્રવૃત્તિમાં આપણા છોકરાઓને આગળ વધારીએ. તો એના માટે બહુ જ તે પ્રોત્સાહન છે, સપોર્ટ છે. બસ મનમાં એક એમ્બિશનની એક જરૂરત છે. અગર એ આવી ગયું છે તો તમે બસ ચાલો અને નીકળી પડો. અમેઝિંગ. મને એવું લાગે છે કે ઘણા બધા લોકોને આપણું આ પોડકાસ્ટ હેલ્પફુલ થશે, ડિસેબલ્ડ લોકોને. અને તમારામાંથી કોઈ પણ જો ભવિષ્યમાં જઈ અને મેડલ લેતું આવે, અને હું એવી સિચ્યુએશન મને મગજમાં આવે છે કે તમને મેડલ તમે જીતી ગયા અને પછી તમારો ઇન્ટરવ્યૂ આવ્યો કે તમે આ કેવી રીતે સ્ટાર્ટ કર્યું, અને પછી તમે કહો કે એકચ્યુઅલી મેં છે ને સિડ અને માનસીનો એકવાર પોડકાસ્ટ જોયું હતું ને ત્યાંથી હું ઇન્સ્પાયર થયો. બહુ સરસ પોડકાસ્ટ હતું. એ એકચ્યુઅલી યુરોને સ્પોન્સર્ડ કર્યું હતું. બ્રાન્ડ ઇન્ટિગ્રેશન બી વચ્ચે વચ્ચે હું લઈ લઉં છું, રાઈટ? નહીં, સ્પોન્સર્સનો ફર્સ્ટ, આઈ મીન હા, યુ નો ધ ઇમ્પોર્ટન્સ ઓફ ઇટ, રાઈટ? તો આવી રીતે કોઈ ઇન્સ્પાયર થાય એવી મારી ઈચ્છા છે, થશે. તમે બહુ ટ્રાવેલ કર્યું છે, ખાસા કન્ટ્રીઝ તમે ફરી લીધા, રાઈટ? મેઇન ડિફરન્સ ડિસેબિલિટીને લઈને બહારના કન્ટ્રીઝમાં ને અહીંયા શું છે? એક તો પરસેપ્શનને લઈને અને ફેસિલિટીઝને લઈને. ઓવર ધ યર્સ હું 2015થી વર્લ્ડમાં હવે ટ્રાવેલ કરવાનું મેં જ્યારે સ્ટાર્ટ કર્યું, મેં ઓલમોસ્ટ બધા જ કોન્ટિનેન્ટ જે હેબિટેબલ છે ફરી લેતા, બધી જગ્યાએ ગઈ ઓલમોસ્ટ. ડેવલપ્ડ, અંડર ડેવલપ્ડ, ડેવલપિંગ કન્ટ્રીઝ. અને એક ચીજ મેં નોટ કરી કે કેટલું પણ ટ્રાવેલ કરો, લોકોનું માઇન્ડસેટ તો સેમ જ છે, પણ સુવિધા જે છે ને એ જ તમને નેક્સ્ટ લેવલ પર લઈ જાય છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સુવિધા, એથ્લીટ્સને જે મળે છે એ, એનાથી આપણે ડિસાઇડ કરી શકીએ છીએ કે આ કન્ટ્રી ડેવલપ્ડ છે, અંડર ડેવલપ્ડ છે. અને મેં જેટલું ટ્રાવેલ કર્યું મને એક જ ચીજ સમજાણી, જે કન્ટ્રી ડેવલપ્ડ છે ને એ પોતાના પેરા એથ્લીટ્સને શું ટ્રીટમેન્ટ આપે છે, એમની સુવિધાઓ શું છે, એમની ન્યુટ્રિશન, એમનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એમનું રહન સહન, એમની કોચિંગ, એ જ તે સેપરેટ આઉટ કરે છે. ઇન્ડિયા અત્યારે ખૂબ જ તે સરસ કરી રહી છે અને એ આપણે બીજા લોકોથી શીખીએ છીએ. અને અગર આપણે નથી પણ શીખતા, આપણે ઇન્ટરનલી જ તે એટલા હાઈ લેવલ પર જતા રહ્યા છે કે ફેસિલિટીઝ વાઇઝ એથ્લીટ્સને બધું મળે છે, પણ બહાર જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે ને એનાથી તમે જાણી શકો છો કે તમારે જવા લાયક છે કે નહીં. હવે સમજો કે કાલે જઈને હું વ્હીલચેર પર ફરું છું, મને મારો પ્રોસ્થેસિસ નથી પહેરવો, મારે વ્હીલચેર પર બહાર જવું છે, તો શું હું નીકળી શકું છું અમદાવાદમાં? કે મને ટ્રાફિકમાં જવું પડશે કે ફૂટપાથ પર જવું પડશે? એટલે એ પોઈન્ટથી લઈને બી પોઈન્ટ સુધી તમારે જવાની ફેસિલિટીઝ કેટલી, આઈ ગેસ આપણાથી હજી ઘણી ઓછી છે. કેટલું વ્હીકલ ઉપર ડિપેન્ડ, પોતાનું વ્હીકલ પર આપણે જઈએ છીએ કે પછી આપણે પબ્લિક ટ્રાન્સપોર્ટ યુઝ કરીએ છીએ. હવે બહારના કન્ટ્રીઝમાં તો અમે લોકો તો પબ્લિક ટ્રાન્સપોર્ટ જ યુઝ કરીએ, અમારે ક્યાંય તે જવું હોય. આમ તો અમને ઓર્ગેનાઇઝરની બધી બસીસ હોય, પણ બાય ચાન્સ અમે મિસ થઈ તો ઉબર ઓલા કરીએ, મતલબ ઓલા તો નહીં, ઉબર ઓર જે તે કન્ટ્રીમાં ફેસિલિટી છે ટેક્સીની, એ અધરવાઇઝ પબ્લિક ટ્રાન્સપોર્ટ. અને પબ્લિક ટ્રાન્સપોર્ટ જ તે એક ઇન્ડિકેટર છે કે તમારું કન્ટ્રી કેટલું ડેવલપ્ડ કે ડેવલપિંગ છે. મેં જેટલાય કન્ટ્રીમાં પબ્લિક ટ્રાન્સપોર્ટ યુઝ કરીને હું ખુશ થઈ છું, એ છે જાપાન, ચાઇના, યુરોપમાં બહુ બધા પબ્લિક ટ્રાન્સપોર્ટ એવા છે જે આપણે જેમ કે મેટ્રો યુઝ નથી કરી શકતા કેમ કે ત્યાં લિફ્ટ નથી. પણ તમે માનશો નહીં, ઇન્ડિયામાં બધી મેટ્રોમાં આજે એસ્કેલેટર પણ છે અને લિફ્ટ પણ છે. પણ યુરોપમાં જેમ કે પેરિસમાં હું જઈને આવી, પણ અહીંયા બધા જ સ્ટેશન પર લિફ્ટ નથી. તો જેને વ્હીલચેરમાં જવું હોય એને પહેલાં જ તે ખબર પાડવી જોઈએ કે આ સ્ટેશન પર મારે ઉતરવું તો અહીંયા લિફ્ટ છે નથી, તો મારે 3 સ્ટેશન પહેલા ઉતરવું પડે, પછી મારે આ લિફ્ટથી બહાર નીકળીને ઉબર કરીને મારા લોકેશન પણ જવું પડે. પણ ઇન્ડિયામાં કેમ કે હવે ન્યુએસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે છે ખૂબ જ તે ડિસેબલ ફ્રેન્ડલી છે, તો હવે આપણે મેટ્રો કરીને કોઈ પણ વ્હીલચેરમાં છે એ પોતે વ્હીલચેર ચલાવીને મેટ્રોમાં જઈ શકે છે. તો ઇન્ડિયા અત્યારે ઘણું ડેવલપ કહી શકાય છે જે પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર. બટ અગેન બસીસ, આપણે બસીસ જે છે એ વન ઓફ ધ ઇન્ડિકેટર છે. આપણે રોડ્સ, ફૂટપાથ, એ બધું એક છે. પ્લસ ત્યાંની આપણે જે ફન કરવાની જે જગ્યા હોય છે, જેમ કે અમ્યુઝમેન્ટ પાર્ક, કે એ બધું પણ એક વાત છે કે એ તમારી કેટલી ડિસેબલ ફ્રેન્ડલી છે. તો જેના અમ્યુઝમેન્ટ પાર્ક ડિસેબલ ફ્રેન્ડલી છે એ વધુ સારું કન્ટ્રીઝમાં ઓપ્શન છે. અને આપણે પણ અત્યારે એવું જ બનાવીએ છીએ અને ઇન્ડિયા ઘણું આગળ વધી રહ્યું છે અગર હું જોઉં તો. ગ્રેટ. ચલો, તો આપણે આપણા પોડકાસ્ટના એન્ડ તરફ આવી ગયા છીએ.
બે વસ્તુ તમારે કહેવાની છે. એક તો કહેવાની છે લોકોને કે જે પોતે ડિસેબલ્ડ છે, અને એક વસ્તુ તમારે કહેવાની છે સોસાયટીને કે શું ચેન્જ સોસાયટીએ લાવવો જોઈએ ટુવર્ડ્સ ડિસેબલ્ડ પીપલ, અને કઈ રીતે તમારા જેવું એકદમ સ્ટ્રોંગ હેડેડ માઇન્ડસેટ રાખવું જોઈએ ડિસેબલ્ડ છે. મને લાગે છે કે આપણે બધા જ એકબીજાથી ઇન્સ્પાયર થઈએ છીએ, અને સમાજ, ટાઈમ એ બધું આપણને એવું બનાવી દે છે. હું આવી નથી, હું એકદમ શાંત, એક ડોસાઇલ, એક ભોળી છોકરી, મતલબ જે બીજાને જવાબ પણ ન આપી શકે, કે યા તો હું નથી આપતી કોઈને, બધું બહુ જ તે આદર અને સન્માન. હજી તે હું આદર અને સન્માનથી રહું છું, પણ હવે હું લાઈક આઈ ડોન્ટ ટેક ઇટ ફોર ગ્રાન્ટેડ, એન્ડ આઈ એમ લાઈક હું નથી સહન કરવાની, આની તો આપણે મને તમારો જોઈએ. એક પર્સનલ અને સોશિયલ મીડિયા પર બી મેં જોયું છે, તમારો છે ને એક ઓરા છે કે આમને કંઈ બી બોલીશું ને તો આ છૂટું રેકેટ મારશે, એટલે હા એવું તો યુ આર વેરી યા સ્ટ્રિક્ટ. બટ દેટ લાઈફ મેક્સ યુ રાઈટ. હા, આપણે આપણા એ ટુ ઝેડ એ બધી ચીજો આપણને આવો બનાવે છે. પણ હું લોકોને કહેવા માંગુ છું કે એકબીજાથી શીખો. સેકન્ડલી પોતાને અપસ્કિલ કરો. કોવિડ ટાઈમમાં મને સમજાણું હતું કે ભલે લોકો મને કેટલું પણ સ્પેશિયલ અને ડિફરન્ટ ને એવા બધા ટેગ્સ આપે, પણ જ્યારે આપણે લાઇનમાં ઊભા રહેવા જઈએ કોવિડના ટાઈમ પર, જ્યારે ઊભા રહેવા જતી ગ્રોસરી શોપિંગના લાઇનમાં, તો કોઈ મને નહોતું કીધું આ પહેલે જઈએ. તો હું ડિસેબલ્ડ પીપલને ફર્સ્ટ કહેવા માંગુ છું કે તમે લોકો ઉપર ડિપેન્ડન્ટ ન રહેતા, પોતે જ તે પોતા ઉપર વર્ક કરો, અપસ્કિલ કરો પોતાને. કોટાઝ ને આ બધું જે છે એ બધું ગ્રેટ, બહુ જ સારી વસ્તુ છે. અગર એમાં જોબ, ફાઇનાન્સીસ, કાર્સ, ઇન્કમ ટેક્સ જે પણ બેનિફિટ મળે છે લ્યો, પણ અગર તમને નથી લેવું તો નો પણ લ્યો. પોતાને એક લેવલ પર એવું લઈ જાઓ કે તમે સિર્ફ પોતા માટે એક મોટું જ વિચારો. આપણે કોઈને એવું નથી કહેવાનું સર મુજે મદદ કીજીએ, ના આ મારો હક છે, આ મને જોઈએ છે, એવી રીતના એટીટ્યુડ રાખવાનો છે. તમને સ્પોર્ટ્સ કરવું હોય તો સ્પોર્ટ્સ કરો, તમને મ્યુઝિક કરવું હોય તો મ્યુઝિક કરો, તમને કોમેડી કરવી હોય તો કોમેડી કરો, તમે જે કરો લાઈક બી ધ બેસ્ટ ઇન ઇટ. દુનિયાથી એક્સપેક્ટ ન કરો. તમે પોતે એવું બનો કે તમને લોકો તમારા સ્કિલથી ઓળખે. તમારી ભલે એક આઈડેન્ટિટી, તમારી ડિસેબિલિટી હોય, બટ લેટ દેટ નોટ બી યોર ઓનલી આઈડેન્ટિટી, અને તમે એના માટે વર્ક કરો. પોતા ઉપર જ પોતે જ કરવાનું છે. પરફેક્ટ. સમાજને હું કહેવા માંગુ છું કે તમે બહુ જ સારું કરી રહ્યા છો, પણ તમારો માઇન્ડસેટની ચેન્જની જરૂરત છે. કે અમે અત્યારે એવા નથી કે અમને જરૂરત છે. અત્યારે તો એવું છે કે અત્યારે તમે ગવર્મેન્ટના રૂલ્સ પણ જોશો. ડિસેબિલિટી એક્ટ જે ગવર્મેન્ટની છે, RPWD 2016, એ વર્લ્ડની બેસ્ટ ડિસેબિલિટી એક્ટ છે જે આપણા કન્ટ્રી પાસે છે. આપણે જોઈએ છીએ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં બહુ બધા લોકો છે ને એક ગોટા વાળે છે, કે એ લોકો સોચે છે કે છોડો યાર, જોઈ લેશું. હા, અને આ એક્સ્ટ્રા પૈસા છે. કેટલા પૈસા? કોકે રેમ્પ લગાડવું છે. રેમ્પ અત્યારે મેન્ડેટરી છે. કોઈ પણ નવું બિલ્ડિંગ હોય રેમ્પ રાખવું મેન્ડેટરી છે. પણ કંપનીઝ ઘણીવાર એવું વિચારે છે કે યાર આ થોડોક આ નથી જરૂર, યાર આ એક્સ્ટ્રા લાગે છે. પણ એ જ માઇન્ડસેટ છે. તમે જ્યારે તમારી ફેસિલિટીઝ બધા માટે બનાવશો, એ સિર્ફ એક ડિસેબિલિટી માટે યુઝ નથી થવાની. એ નાના બાળકોથી લઈને ઓલ્ડ અંકલ આંટી, કે કાલે જઈને જે બચ્ચો પ્રેમમાં છે, કે તમારા બા કે દાદા વ્હીલચેરમાં છે, બધા માટે એક રેમ્પ યુઝ થવાનો જ છે. તો સિર્ફ એમનો વિચારો કે આ ડિસેબિલિટી માટે તમે બનાવી રહ્યા છો, આ તમે આખા સમાજ માટે બનાવી રહ્યા છો. માઇન્ડસેટ ચેન્જની જરૂરત છે. ઘણીવાર આ બધા જે મેન્ટલ બેરિયર્સ આવે છે, લોકોને લાગે અરે આને શું કરવું, આના માટે આપણે શું એડજસ્ટ કરવું. ઓફિસીસમાં પણ હું જોઉં કે પહેલાં તો બહુ સપોર્ટ હોય, પણ થોડાક ટાઈમ પછી કે જ્યારે લોકોને લાગે કે આ કોમ્પિટિટિવ છે અને આગળ વધી શકે છે, તો લોકો એમને ડિસેબિલિટીના નામ પર રેડ્યુસ કરી દે છે. એવું નથી જરૂર. તમે સિર્ફ ત્યારે સપોર્ટ ન કરો લોકોને જ્યારે તમારું કન્વિનિયન્સ છે. લોકો યુઝ્યુઅલી ડિસેબિલિટીને એક ઇનકન્વિનિયન્સ માને છે, જ્યારે રોજમર્રાના જિંદગીમાં જોવે છે તો ઇટ ઇઝ નોટ. I just happen to have a disability. You happen to have so many. મતલબ કોકને ફાઇનાન્શિયલ ક્રાઇસિસ હોય છે, કોકને રિલેશનશિપના ઇશ્યુઝ હોય છે, કોકને ઘણા ઇશ્યુઝ કમ છે કાંઈ. મારી બસ ડિસેબિલિટી દેખાય છે. આપણી ડિસેબિલિટી લોકોને દેખાય છે. ઘણા લોકો પેસમેકર લગાડીને ચાલે છે. એ કેટલું નથી ચાલી શકતા. આપણે તો દોડીને ક્યાંક પહોંચી જઈએ છીએ. તો એક માઇન્ડસેટની ચેન્જની જરૂરત છે.
ચેરિટી બેઝડ મોડલ નહીં પણ રાઇટ્સ બેઝડ મોડલ પર જવાની જરૂરત છે. બાળકો કે જે તે ન્યૂ પર્સન વિથ ડિસેબિલિટી છે એને હું કહેવા માંગુ છું કે ઓન ઇટ. ડિસેબિલિટી એક બહુ ડિફિકલ્ટ ચીઝ છે ડીલ કરવા માટે શરૂઆતમાં, સિર્ફ શરૂઆતમાં. પછી તમારા લાઈફનો એક પાર્ટ બની જાય છે. એટલો જ જેવો તમે વિચારો છો કે મારે મેકઅપ કરવો કેટલો ટાઈમ કન્ઝ્યુમિંગ છે એક છોકરી માટે, એટલું જ એનાથી ઓછો ટાઈમ એક પ્રોસ્થેસિસને પહેરવામાં લાગે છે. અને હું તો એ જ કહું છું કે ઓન ઇટ ફ્લોન્ટ ઇટ. અરે બિંદાસ, અને તમારી ઈચ્છા, તમને દેખાડવું છે તો દેખાડો, નથી દેખાડવું તો મારી ઈચ્છા. ભાઈ ડિસેબિલિટી છે, મારી ડિસેબિલિટી છે, તમને તકલીફ છે તો તમે આંખ બંધ કરો, હું તો ચાલવાની. અચ્છા, ફ્રીક્વન્ટ ક્વેશ્ચન જે મને સૌથી વધારે લોકો દ્વારા પૂછવામાં આવતો હોય છે ઇન્સ્ટાગ્રામ ડીએમમાં કે કોઈ બી રીતે, કે એમનું એમ્પ્યુટેશન થયું છે અને જે હવે આગળ શું કરવું, કઈ કંપનીના પ્રોસ્થેટિક સારા હોય છે, આ તે. પર્સનલી આ એટલી આપણી શું કહેવાય નાની આપણી કમ્યુનિટી છે ને કે મને પણ 1 2 3 4 નામ જ ખબર હોય છે. તો તમને આવા કોઈ ક્વેશ્ચન આવે તો તમે શું જવાબ આપો છો? હું તો કહું કે તમારા આસપાસમાં નિયરેસ્ટમાં જે પ્રોસ્થેટિક સેન્ટર છે ત્યાં જાઓ, કેમ કે જરૂરી નથી કે તમે એક કંપનીનું નામ કહો ને એ લોકોના આસપાસ હોય. અને પ્રોસ્થેસિસ બહુ જ પ્રોસ્થેસિસમાં ચેન્જીસ તો બહુ જ તે રિક્વાયર્ડ હોય છે. તમારે એવરી ફ્યુ મંથ્સ જવું પડે છે ચેન્જીસ કરાવવા. તો એવી જગ્યાએ જાઓ જે તમારા ઘરથી નજીક છે, એવા પર્સનને ચૂનો જે તમને ફ્રીક્વન્ટ સપોર્ટ આપી શકે છે. બધા લોકો જે પ્રોસ્થેટિસ્ટ હોય છે એ 5 વર્ષનો ભણે છે, કોર્સ કરે છે, અને એ સિર્ફ પ્રોસ્થેટિક અને ઓર્થોટિકનો કોર્સ કરે છે. જે ડોક્ટરનો કોર્સના પણ એટલો જ ટાઈમ લાગે છે. આ લોકો સિર્ફ પ્રોસ્થેસિસનો કોર્સ ભણીને આવે છે. તો બધા જ ટેલેન્ટેડ છે. તમે તમારા પાસેના જે માણસ છે એને ટ્રસ્ટ કરો, એના ઉપર 100% બિલીવ કરો એમના કામમાં, અને તમને તોય લાગે છે કે તમને રાઇટ સપોર્ટ નથી મળતો પ્રોસ્થેટિકમાં, તો તમે પછી બીજાથી કન્સલ્ટ કરીને બીજી જગ્યાએ પણ જાઓ, અને ત્યાં જાઓ જ્યાં તમને કમ્ફર્ટેબલ લાગે. જેમ કે તમને સોકેટ ચેન્જ કરાવવું છે કે તમને અલાઇનમેન્ટ ચેન્જ કરાવી છે, અને ત્યાં જઈને પછી તમે ડિસાઇડ કરો તમને આગળ કન્ટિન્યુ અહીંયા કરવું છે કે નહીં. બહુ સરસ. પણ એવું ઈચ્છીશ કે નેક્સ્ટ સીઝન કરીએ ત્યારે આવનારા વર્ષોમાં હું આ જ પૂછું ને પછી તમે એ જ કહો કે હા હજી હું જોઈ રહી છું, ને તમે રમ્યા જ કરો. અને તમે આટલી બધી જે મહેનત કરી છે, આટલો બધો પ્રેમ ઓલરેડી કમાયો છે, એ પ્રેમ તમે કમાતા રહો અને મેડલ્સ જે છે એ ઇન્ડિયા માટે લાવતા રહો. દેટ ઇઝ અવર ઓનલી વિશ. થેન્ક યુ વેરી મચ અહીંયા આવવા માટે. કેવું લાગ્યું તમને? થેન્ક યુ સો મચ સિડ. બહુ જ તે અમેઝિંગ કોન્વર્ઝેશન રહી. બહુ જ તે એવા ક્વેશ્ચન્સ ને એવા તમે સવાલ પૂછ્યા જે યુઝ્યુઅલી માણસો મને નથી પૂછતા, કે લોકો બીવે આવા ક્વેશ્ચન્સ પૂછવામાં, એમને ડર લાગે, સંકોચ થાય. પણ તમારા ક્વેશ્ચન્સ, તમારા સાથે હું બહુ કમ્ફર્ટેબલ હતી વાત કરવા માટે. તમારું જો રેકેટ નહોતું એટલે હું પૂછી શક્યો આવા સવાલ, બાકી મને બી બીક તો લાગે જ. અને તમે જેમ કીધું કે તમે બહારની કન્ટ્રીઝમાં ગયા, તો જેમ આપણા મેટ્રોની તમે તારીફ કરી કે બહારની કન્ટ્રીઝમાં પણ એવું કામ નથી થઈ રહ્યું, ખાસ કરીને યુરોપમાં, બરાબર? તો એવા ઘણા કામો છે કે જે અહીંયા થઈ રહ્યા છે, જે બહારથી પણ સારા થઈ રહ્યા છે. અને એવું જ એક કામ કરી રહ્યું છે યુરોન, ક્લીન એનર્જીમાં. તમે આટલું બધું વાંચો છો, તમે બહુ જ સારા એડ્યુકેટેડ ફેમિલીથી બિલોંગ કરો છો, એટલે તમને પણ એ ખ્યાલ હશે જ કે અત્યારે ક્લીન રિન્યુએબલ એનર્જીમાં ટ્રાન્સફર થવું એ કેટલું જરૂરી છે. અને યુરોનનું પણ એ જ વિઝન છે કે ક્લીન ટેકનોલોજી જે છે, એનર્જી, એને દરેક હાઉસહોલ્ડ સુધી પહોંચાડવામાં આવે. અને હું અને યુરોન બંને બહુ થેન્કફુલ છીએ કે આજે તમે અહીંયા આવ્યા, અને એક નાનું એવું કંઈક ગિફ્ટ જેવું છે જે અમારે તમને આપવું છે. વાવ, થેન્ક યુ. કેન વી હેવ ધેટ ગિફ્ટ પ્લીઝ?